મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરી હતી અને શરૂઆતની અંદર શું કર્યું તો મને ઝડપથી જવાબ આપો. પહેલી વાત તો ચેપ્ટરનું નામ શું હતું? વિદ્યુત પ્રવાહ. હે ને? ચેપ્ટરનું નામ હતું વિદ્યુત પ્રવાહ. ચાલો ઝડપથી મને યાદ કરાવી દો. વિદ્યુત પ્રવાહ આવું કાંઈક નામ હતું. આપણે એને પ્રવાહ વિદ્યુત એવું લખ્યું. મતલબ એક જ છે, વિદ્યુત પ્રવાહ. મને ઝડપથી યાદ કરાવો. કેટલી રાશિ ભણી ગયા હતા? વિદ્યુત પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ, રિલેક્સેશન સમય, ઘણી બધી રાશિ ભણી ગયા. ચાલો ઝડપથી યાદ કરાવો. વિદ્યુત પ્રવાહ એટલે I, હે ને? એનો એકમ શું હતો? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? તો કે Q/T. આ આપણે ભણી ગયા હતા. એની પછીની રાશિ કઈ હતી? આ કઈ રાશિ છે? વિદ્યુત પ્રવાહ. એની પછીની રાશિ, ઓકે, હજી એક વસ્તુ કહી દો. વિદ્યુત પ્રવાહ સદિશ કે અદિશ? તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એની પછી આગળ શું ભણી ગયા હતા? વિદ્યુત પ્રવાહ ઘનતા, હે ને? ઓકે, કોના વડે દર્શાવ્યા હતા? તો કે જે વડે. ચાલો જવાબ આપો. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ કે અદિશ રાશિ? સદિશ રાશિ. સૂત્ર શું આવ્યું? J = I/A. ફાઇનલ આપણે ખબર હોય તો લાસ્ટમાં આવું સૂત્ર લખ્યું હતું. એકમ લખાવો તો એમ્પિયર પર મીટર સ્ક્વેર. આ બીજી રાશિ હતી. એની પછીની રાશિ ડ્રિફ્ટ વેગ. કયો વેગ? ડ્રિફ્ટ વેગ. કોના વડે દર્શાવ્યા હતા? VD. ચાલો સૂત્ર યાદ કરાવો. એક સૂત્ર આવું હતું. અદિશ સ્વરૂપે લખું, પછી સદિશ સ્વરૂપે લખું. અદિશ સ્વરૂપે લખું તો E/m × τ. આવું સૂત્ર ભણી ગયા હતા મિત્રો આપણે. હજી કંઈક યાદ કરો. V = E × D લખાતા. D એટલે લંબાઈને અનુરૂપ આપણે L લખા. એને સૂત્રનો કરતા બનાવ્યો તો V ના છેદમાં L આવી ગયા. તો E ની જગ્યાએ શું લખાય? VD = E. E ની જગ્યાએ V/m L × τ. જો આપણે આવું સૂત્ર પણ ભણી ગયા હતા. ક્લિયર છે? સદિશ સ્વરૂપે લખો હોય તો કાંઈ જ નથી કરવાનું. આની પર સદિશ કરો, આની પર સદિશ કરો. સોરી, આ તો વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે છે ને, આની અંદર નહીં થાય. ક્યાં થશે? આમાં. ડ્રિફ્ટ વેગ એટલે અહીંયા સદિશની નિશાની કરી નાખો, અહીંયા સદિશની નિશાની કરી નાખો તો અહીંયા કોણ થશે? માઇનસ. આ વિન તો કોના છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનના છે ને, એટલે આને. આ તો મૂલ્ય સ્વરૂપે જ છે. આને આપણે સદિશ સ્વરૂપે લખા તો આ ડ્રિફ્ટ વેગનું સમીકરણ હતું. અને હજી એક રાશિ ભણી ગયા હતા. કઈ? ટાઉ. એટલે આનું નામ શું હતું? રિલેક્સેશન સમય. શું હતી આની વ્યાખ્યા? ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચે જે લાગતો સમય છે એ સમયને શું કહેવાય? રિલેક્સેશન સમય. ક્લિયર છે મિત્રો? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ ભણી ગયા હતા. હવે આજની શરૂઆત કરીએ. આજે શું કરવાના છે? બરાબર ધ્યાન આપજો. આજે આપણે આ કરવાના છીએ. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ, આ બંને વચ્ચેનો આપણે સંબંધ લાવવાનો છે કે ભાઈ આ બંને વચ્ચે કઈ સંબંધ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. એટલે હકીકત છે જ તે, એટલે આપણે સંબંધ લાવવાનો છે. કોની વચ્ચેનો? વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો. એટલે આજનો આપણો પહેલો સવાલ, વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો. IMP સવાલ છે, બોર્ડની અંદર પૂછાય છે. કરીએ શરૂઆત? ચાલો ઓકે, શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો સવાલ લખાવી દેજો મને ઝડપથી. ઓકે, શરૂઆત કરીએ. ચાલો, શું સવાલ છે? બોલો તો. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો. લખીએ. વિદ્યુત પ્રવાહ ઘનતા. ચાલો મિત્રો મને જવાબ આપો તો વિદ્યુત પ્રવાહ ઘનતાને કોના વડે દર્શાવાય? તો કે J વડે. સદિશ J કરી દઉં છું. J. અને કોની વચ્ચેનો? તો કે ડ્રિફ્ટ વેગ. કોના વડે દર્શાવાય? તો કે VD વડે. ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો. આ આપણું કામ છે મિત્રો. વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે મૂલ્ય સ્વરૂપે લઈએ છીએ અત્યારે, એટલે હું સદિશ નિશાની નથી કરતો, એટલે પણ અહીંયા મેં સદિશ નથી કર્યા. ઠીક છે? ચાલો મૂલ્ય સ્વરૂપે લઈએ છીએ. પાંચમો સવાલ, વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેનો સંબંધ મેળવો. આપણે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચાલો સંબંધ મેળવવા માટે મિત્રો પહેલા આપણે જે એક આકૃતિ તમને ખબર હોય તો દર વખતે એક નળાકારની આકૃતિ દોરે છે, એટલે એક સુવાહક દોરીએ. ક્યાંથી શરૂઆત કરીએ? થોડું લખાણ લખીએ અને આરામથી તમને સમજાશે જવાબ કઈ રીતે આવે છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. જવાબ લખીએ છીએ તો કે સૌથી પહેલા તમને યાદ કરો તો આપણે એક નળાકાર એટલે કે એક સુવાહક લઈ લીધો. માની લો કે આ કોઈક સુવાહક છે.
કોઈ સુવાહક એક લઈ લો. ચાલો એક સુવાહક લઈ લીધા તમે, તમને ખબર છે આ વાયર છે એમ, બસ એટલે એને મેં ઝૂમ કરીને બતાવ્યું છે. એટલે એક સુવાહક લઈ લીધું. ચાલો ઓકે. બીજી વસ્તુ કે અહીંયા હું બેટરી લાગુ પાડું, અહીંયા બેટરી લગાવેલી હોય, માની લો કે અહીંયા બેટરી લગાવેલી છે, અહીંયા બેટરી આપણે જોડેલી છે. હકીકતમાં અત્યારે બતાવવાની નથી આપણે, પણ બતાવી દો તો કંઈ વાંધો નથી. ચાલો આ બેટરી જોડેલી છે તો આ પ્લસ છેડો કહેવાય, આ માઇનસ છેડો કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ, એટલે આ બાજુ. એટલે આ થિયરી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? તો કે આ બાજુ. કોની દિશા છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. તો ચાલો મને જવાબ આપો. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? જલ્દી. આ છેડો કેવો બને? ધન. તો ઇલેક્ટ્રોન બધા આ બાજુ જવાનો પ્રયત્ન કરે. એનો મતલબ ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? તો કે ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે. ધ્યાનમાં રાખજો બધી વસ્તુ. ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? તો કે આ તરફ ગતિ કરે છે. અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ ગતિ કરવાના છે. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, માની લો કે આ તમે જે કંઈ સુવાહક લીધો છે એની લંબાઈ તમે કહી દો. તો લંબાઈ ધારો કે L જેટલી છે. એટલે આ સુવાહક જે કાંઈ પણ છે એની લંબાઈ કેટલી છે? તો કે L જેટલી છે. બીજી વસ્તુ, એના આડછેદનું ક્ષેત્રફળ. આડછેદ એટલે આ ભાગ. એવી રીતે હું અંદર બતાવી દઉં. જો આ આડછેદ, આ માની લો કે તમે એનો અંદરનો આડછેદ બતાવી દીધો. આડછેદ એટલે આખો જે તમે એને કટ કરી નાખો, આને જ સમજી લો. આ જે છે આનો આડછેદ એટલે આ જે ભાગ છે, આ વર્તુળાકાર જે ભાગ છે. તમે આવી રીતે જુઓ તો તમને આમ દેખાય. બસ મેં બતાવેલા. એના આડછેદનું ક્ષેત્રફળ ધારી લ્યો કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે A જેટલું છે. બસ આટલી વાત કરેલી છે. ક્લિયર છે? પેલા બધું લખાણ લખી દો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સુવાહકની લંબાઈ કેટલી છે? L છે. તેના આડછેદનું ક્ષેત્રફળ A છે. જેમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કોણ ગતિ કરે છે? તો કે ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે. મિત્રો ગતિ કરે છે, પણ હવે આવી રીતે હોય તો એ કેવી ગતિ કરે? ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. ગતિ કરે પણ કયા વેગથી? તો કે ડ્રિફ્ટ વેગથી. જો ઇનડાયરેક્ટલી આ વર્ડ આવી ગયો, ડ્રિફ્ટ વેગ. ગતિ કરે એટલે ડ્રિફ્ટ વેગથી જ કરશે. કેમ કે ડાયરેક્ટ તો નથી જઈ શકવાના. ઓલા ધન આયન છે એની સાથે ભટકાશે, ધન વિદ્યુતભાર સાથે ભટકાશે. ખબર છે ને? આમ કરીને ગતિ કરીને પછી અહીંયા ફાઇનલ અહીંયા આવતા હતા. ઓકે ઠીક છે. એટલે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. આટલું ક્લિયર છે? ચાલો લખાણ લખીએ, બરાબર ધ્યાન આપો. શું કહે છે બરાબર સમજીએ. આન્સર. ચાલો ઓકે. શું કહે છે પહેલા મુદ્દાની અંદર? તો કે આકૃતિમાં કેટલી લંબાઈનો? તો કે L લંબાઈનો. L લંબાઈનો એક સુવાહક દર્શાવેલ છે. કેમ આમ થાય છે? ઓકે, દર્શાવેલ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ તો કે A છે. જેના કેમ આવું થાય છે? સોરી, ચાલો. જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપણે કહી દીધું છે? તો કે A છે. ચાલો, આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. એની અંદર ઇલેક્ટ્રોન કોની વિરુદ્ધ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કયા વેગથી? ડ્રિફ્ટ વેગ વેડીથી શું કરે છે? તો કે ગતિ કરે છે. જેમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધ દિશામાં કેટલા વેગથી? તો કે ડ્રિફ્ટ વેગ વીડીથી. ડ્રિફ્ટ વેગ વીડીથી શું કરે છે? તો કે ગતિ કરે છે. ચાલો હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. ઉભા રહેજો. જો એક વસ્તુ સમજવાનો આમાં પ્રયત્ન કરો ને તો તમારે સંબંધ કોની વચ્ચે લાવવાનો છે? વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ. તમે યાદ કરો, મેં તમને એવું કીધું, સંબંધ લાવવો એટલે એક બાજુ એક રાશિ લખો એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા, બીજી બાજુ બીજી રાશિ લખો એટલે કે ડ્રિફ્ટ વેગ વીડી. એ બંને વચ્ચેનો સંબંધ એટલે વચ્ચે આવે ઇઝ ઇક્વલ ટુ. હવે આનો મતલબ શું? કાં તો અહીંયા કોઈ પદ આવતા હશે, કાં તો અહીંયા કોઈ પદ આવતા હશે. ટૂંકમાં સંબંધ એટલે બંને વચ્ચે કઈ નિશાની આવશે? ઇઝ ઇક્વલ ટુ. અને પછી અહીંયા જે ઘટતું હોય આપણે સાબિત કરશું. યાદ છે ને? મેં આવું સમજાવેલું છે. ઓકે ઠીક છે. તો આપણે આ બે વચ્ચેનો સંબંધ લાવવો છે. હવે જુઓ, સાંભળો. થિયરી જેવી ચાલુ કરી એટલે ઓલરેડી વીડીની વાત તો આપણે કરી જ દીધી. તો હવે એનો મતલબ શું થયો? કે તમારે કોને લાવવાના છે? જેને લાવવાના છે.
હવે થોડુંક સમજો, જેને લાવવા હોય તો જેનું સૂત્ર, તો કે જેનું સૂત્ર છે I/A. જોજો સાંભળજો, I/A. હવે પાછા સમજો, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એ પણ તમે ઓલરેડી કહી દીધું છે. તો એનો મતલબ હવે તમારે કોને શોધવાના? I ને. ખબર પડે? તો હવે I નું સૂત્ર શું? તો કે I = Q/T. હવે Q/T ની અંદર સમજો, માની લો કે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવા માટે, આમ જવા માટે લાગતો કોઈક સમય છે એ T છે, કોઈક સમય T છે. તો હવે કોને શોધવાના રહ્યા? Q ને. તો Q નું સૂત્ર શું છે? તો કે Q = NE. મિત્રો યાદ કરો, પહેલું ચેપ્ટર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q = NE. તો એનો મતલબ શું થયો કે તમારે E ની કિંમત તો ખબર જ હોય, તો કે 1.6 × 10⁻−19. તો શોધવાના કોને થયા? N ને. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ક્યાં? તો કે 1 મીટર ક્યુબમાં. આ ધ્યાનમાં રાખો, આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. કેટલામાં? તો કે 1 મીટર ક્યુબમાં. હવે થોડુંક સમજો, આનો મતલબ શું છે ખબર? હકીકતમાં આપણે N ને શોધવાના છે. તમે N ને શોધી નાખો એટલે N ને અહીંયા મૂકો એટલે Q મળે, Q ને અહીંયા મૂકો એટલે I મળે, I ને અહીંયા મૂકો એટલે J મળે, અને J આવી ગયા અહીંયા. તો કોની કોની વચ્ચેનો સંબંધ આવી ગયો? J અને VD વચ્ચે. એટલે હકીકતમાં ઇન્ટેન્શન કોને? આપણે ઘટે છે કોણ? હકીકતમાં તો N ઘટે છે. તમે જેવા N ને લાવશો એટલે વારાફરતી એક પછી એક બધી રાશિ આવવા જ લાગશે, એક પછી એક બધી રાશિ આવવા જ લાગશે. તો આ મેથડ છે. ક્લિયર છે? એટલે હકીકતમાં કોને શોધવા છે? જો જેને શોધવા એટલે I/A. એ તો છે જ તે, એટલે I = Q/T. પાછા T છે એટલે Q = NE. તો E છે તે, તો હવે કોને લાવવાના? N. એટલે આપણે આપણું હકીકતમાં ઇન્ટેન્શન N ને શોધવાનું છે. N મળશે એટલે Q મળશે, Q મળશે એટલે I મળશે, I મળશે એટલે J મળશે, J મળશે એટલે VD વચ્ચેનો સંબંધ મળી જશે. સમજાશે? ચાલો હવે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. કેટલા મીટર ક્યુબ ની અંદર શોધવા છે? 1 મીટર ક્યુબમાં. 1 મીટર ક્યુબ એટલે કદ કહેવાય મિત્રો. મીટર ક્યુબ એટલે કદ. ઓકે, હવે કરીએ. જોજો આ મેથડ પ્રમાણે જઈએ. જોજો, ધ્યાન આપજો, બરાબર સમજો. ઓકે, થોડું ધ્યાન આપો. માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી જાય, એ દરમિયાન કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે L જેટલું. હવે L ને આપણે વ્યવસ્થિત સમજવા હોય તો L જેટલું અંતર કાપે છે. કેટલા વેગથી? તો કે VD વેગથી. ઓકે, VD વેગથી જાય અને અહીંયાથી અહીંયા જવા માટે માની લો કે ડેલ્ટા T જેટલો સમય લે છે. કેટલો સમય લે છે મને નથી ખબર, તો હું કહી દઉં કેટલો સમય લે છે કે ડેલ્ટા T જેટલો. તો શું લખાય હવે? અહીં ઇલેક્ટ્રોન એ કાપેલું અંતર L = ચાલો મિત્રો L નું સૂત્ર લખો તો અંતર એટલે આવી રીતે ન લખાય? ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ચાલો આવી ગયો આપણો જવાબ. અંતરને શોધવું છે તો આ બધું જશે. તો અંતરને તો આપણે શું નામ આપ્યું? તો કે L નામ આપ્યું છે. ઝડપ કેટલી છે? તો કે VD જેટલી છે. સમય કેટલો લીધો? તો કે ડેલ્ટા T જેટલો લીધો. જો જવાબ આવી ગયો. L = VD × ડેલ્ટા T. અહીંયા લખી નાખો. VD ડ્રિફ્ટ વેગ VD × ડેલ્ટા T. જો એક કામ પૂરું થઈ ગયું. L મળી ગયા. સમજાય છે? ચાલો પાછા આગળ જઈએ. બરાબર ધ્યાન આપો. જોજો સમજજો. આગળ જઈએ. ચાલો, આ શું મળી ગઈ? લંબાઈ. મિત્રો થોડું સમજો. આપણે 1 મીટર ક્યુબની વાત કરવાની હતી કે 1 મીટર ક્યુબમાં કેટલા ઇલેક્ટ્રોન છે, આપણે આ ગોતવું હતું. તો પહેલા હું મીટર ક્યુબને સમજું છું. હવે મીટર ક્યુબ એટલે કદ, એટલે મારે કદ લાવવાનું. તો કદ માટે શું કરવું પડે? જો લંબાઈ છે, આડછેદનું ક્ષેત્રફળ છે. તો થોડુંક સમજો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તો એને તો કદ કહેવાય. ખબર પડે છે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તો એને તો શું કહેવાય? કદ. તો કદ લખી નાખો. તેથી કદ = ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, કદ. ચાલો, કદ એટલે ક્ષેત્રફળ એટલે A. લંબાઈ કેટલી છે? તો કે VD × ડેલ્ટા T. તો કે VD × ડેલ્ટા. ખબર પડે? એટલે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી આની અંદર આવે તો આટલા વિસ્તારનું કદ શું છે એ તમે કદ શોધી નાખો. કે જે કદમાંથી કોણ પસાર થાય છે? ઇલેક્ટ્રોન પસાર થાય, એ કદ તમે શોધી નાખો. આ કદ. સમજ પડે છે? પાક્કું? હવે કરવી જુઓ. ધારો કે 1 મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હું માની લઉં છું કે N જેટલી છે.
1 મીટર ક્યુબ એટલે મિત્રો માની લો કે આ એકમ કદ લઈ લઉં, એકમ કદ એટલે 1 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મેં ધારી લીધી કે n છે, તો આપણી પાસે કેટલું કદ છે? તો કે a vd into delta t, એટલે કદ મળી ગયું. તો શું લખાય? તેથી આટલું કદ, કદ એટલે a vd into delta t માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જો મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને n મળવા લાગ્યા છે, જુઓ, અને આપણે n ને જ શોધવા હતા, ખબર પડે? પણ આપણે મેથડ શું વાપરી? જો કે 1 મીટર ક્યુબ ની અંદર માની લો કે કેટલા છે? n છે. તો આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે આપણે શું લખાય? તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા કોની અંદર? 1 મીટર ક્યુબ ની અંદર. તો 1 મીટર ક્યુબ ની અંદર આટલી, તો આટલાની અંદર કેટલી? તો એ તમને શું મળી? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ ગયા અહીંયા, તો શું લખાય? n પછી a પછી vd into delta t. જો આવી ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. હવે કયું સૂત્ર લખાય? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય તો જલ્દી બોલો. q is equal to ne, એટલે વિદ્યુતભાર મળી જાય. ખબર પડે છે? તો હવે શું લખાય? તેથી એકમ કદ માંથી પસાર થતો વિદ્યુત ભાર. કેમ મિત્રો? કેમ કે આ એકમ કદ માટે આપણે શોધ્યું ને, તો એકમ કદ માંથી પસાર થતો વિદ્યુત ભાર તો શું લખાય? q is equal to n into e. ચાલો q એટલે q ના બેઠા, n એટલે વિદ્યુત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે અહીંયા રહી લખાવો, તો કે n a vd delta t into e બેઠા. જો q ની કિંમત મળી ગઈ, એ ખબર પડે છે? હવે q ઉપરથી કોણ મળી જાય? તો કે i. તેથી વાહકના આડછેદ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to શું લખાય? તો કે q by delta t. મિત્રો આપણે delta t ના સ્વરૂપમાં લખાજો, એટલે q by t નહીં લખું. શું લખીશ? q by delta t. આવી ગયો જવાબ પાછો, જુઓ. તો કે I is equal to q ની કિંમત તો કે અહીંયા રહી લખાવો, તો કે n a vd delta t upon delta t. ચાલો delta t કેન્સલ, I મળી ગયા. ખબર પડે છે? ચાલો લખાવો. તો આગળ જઈએ મિત્રો. e ભૂલાઈ ગયા છે, e લખી દઉં. જો q ની કિંમતમાં n a vd delta t into e હે ને? ચાલો આ કેન્સલ થઈ ગયા. જે પદ વધે છે એને લખાવો, તો કે I is equal to લખાવો n a vd e. ચાલો લખીએ n a vd e. ચાલો મિત્રો જવાબ આવી ગયો છે. આની અંદર ખાલી જુઓ કોની વચ્ચેનો સંબંધ આવવાનો હતો? J અને vd વચ્ચેનો આવી ગયો છે. જુઓ તમને તો ખબર છે કે J બરાબર તો શું થાય? I upon a. તો જો આ I છે, આ a છે, તો એને નીચે લઈ લો તો એ તો J બની ગયા. તો શું થાય? એને નીચે લઈ લો તો કે I upon a is equal to શું બની ગયા? તો કે n vd into e. ચાલો I upon a ને તો શું કહેવાય? J. તો કે J થોડુંક વ્યવસ્થિત કરી લખો તો n e v d. બોલાવું લખાય. આવી ગયું જવાબ. જો મેં પહેલા જ કીધું હતું કે કોની વચ્ચેનો સંબંધ? તો કે J અને vd વચ્ચેનો સંબંધ એટલે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ આવે. હવે કાં તો અહીંયા કંઈક આવે અને કાં તો અહીંયા કંઈક આવે. તો જો ઘટતા આવી ગયા, vd ની જગ્યાએ આ બાકીનું પદ આવી ગયું. જો ne જો સંબંધ આવી ગયો. સમજાય છે? પાક્કું? અને આપણું ઇન્ટેન્શન એ સમજો. મેં પહેલા જ કીધું આપણે મેઇન ઇન્ટેન્શન કોને શોધવા? n ને શોધવાના. n મળશે એટલે q મળશે, q મળશે એટલે i મળશે, i મળશે એટલે j મળશે. સમજાય છે? તો લખી નાખો j વિદ્યુત પ્રવાહ ઘનતા અને કોની વચ્ચેનું? તો કે ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ છે. આવડશે? આ આપણે કામ કરવાનું હતું. હવે મિત્રો આ થિયરી આખી આવડવી પણ જોઈએ અને આ સૂત્ર તમારા મગજની અંદર ફિક્સ કરી દેવાનું છે કે J is equal to NEVD. J is equal to NEVD. શું કામ? કેમ કે હમણાં આપણે જે દાખલા ગણવાના છે બધા આની પરથી આવશે. ક્લિયર છે? અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખો કે જેની જગ્યાએ તમે કઈ કિંમત લખી શકો? તો કે I ના છેદમાં a.
જેની જગ્યાએ તો શું લખાય I by A, એટલે તમે આવું પણ યાદ રાખી શકો છો તો કે I by A ઇઝ ઇક્વલ ટુ NEVD. પણ હું બેટર ઈ જ છે કે આપણે જે જ રાખીએ, પછી જ્યારે જરૂર પડે ત્યારે ચેન્જ કરી નાખશું. J ઇઝ ઇક્વલ ટુ NEVD. ક્લિયર છે? જઈએ આગળ. આની પર આપણે દાખલા ગણવા જ છે, પણ આને હજી એક થિયરી સમજીએ પછી દાખલા કરીએ. ચલો ઝડપથી કોપી કરી નાખો. પહેલા હું ચેક કરી લઉં. ચાલો ક્લિયર દેખાય છે? ઝડપથી કોપી કરી નાખો. આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો. સાફ કરી નાખું. મિત્રો કયું સમીકરણ મળ્યું? તો કે J ઇઝ ઇક્વલ ટુ NEVD. ક્લિયર છે? ચાલો ઓકે, આગળ જઈએ. હવે મિત્રો નવું સમજવાનું છે, નવી રાશિ સમજવાની છે આખી. બરાબર ધ્યાન આપો. નવો શબ્દ લખીએ, આખી જ નવી રાશિ સમજવી છે. સમજો અત્યાર સુધીમાં કઈ કઈ રાશિ આવી ગઈ મિત્રો? ચેપ્ટર ચાલુ થયું એટલે વિદ્યુત પ્રવાહ આવી ગયા, I આવી ગયા, વિદ્યુત પ્રવાહ ઘનતા આવી ગયા, ડ્રિફ્ટ વેગ આવી ગયા, રિલેક્સેશન સમય ટાઈમ આવી ગયો. આટલી રાશિ આપણે ભણી ગયા. એક હજી જોવો તો મીન ફ્રી પાથ, આવું તમે કીધું હતું. મીન ફ્રી પાથ, મુક્ત પથ. ઓલી અથડામણ ન થાય એ વચ્ચે લાગતો, અથડામણ ન થાય એ દરમિયાન એને કાપેલું જે અંતર હતું, એટલે એક આ રાશિ આવી ગઈ હતી. હે ને? હવે નવી રાશિ સમજો છો. બરાબર ધ્યાન, બધી રાશિ જ છે જો. હે ને? હવે નવું પદ સમજીએ. બરાબર ધ્યાન આપો. ઓકે, શું લખું છું? બરાબર સમજજો. મોબિલિટી, મોબિલિટી સમજાવો, અથવા તો મોબિલિટી એટલે શું, તેનું સૂત્ર, તેનો એકમ, તેની વ્યાખ્યા બધું જણાવો. એટલે મેં સીધી ભાષામાં શું લખી દીધું કે મોબિલિટી સમજાવો. મિત્રો શબ્દ ધ્યાનમાં રાખજો. ઘણી વખત એક્ઝામની અંદર MCQ ની અંદર આ શબ્દ આવે છે, મોબિલિટીનો એકમ અથવા તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર પૂછી લે. શું બોલું છું? મોબિલિટીનો એકમ કાં તો પારિમાણિક સૂત્ર. રાશિ સમજાવવી જોઈએ. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. નવો શબ્દ છે, પહેલા યાદ રાખો શું શબ્દ છે? મોબિલિટી. આના વિશે ઘણું બધું સમજીએ છીએ, સમજો. ચાલો આન્સર લખીએ, સમજીએ. જોજો મિત્રો, પહેલા છે ને આ શબ્દને સમજ. મોબિલિટી. મિત્રો આપણે મોબાઈલ શબ્દ આપણને ખબર છે, મોબાઈલ ખબર છે આપણને. મોબાઈલ એટલે શું? આપણા બધાનો એક જ જવાબ હોય કે મોબાઈલ એટલે આપણે ફોનમાં જે વાત કરીએ, આપણો જે ફોન છે. મિત્રો મોબાઈલનો મતલબ ઇંગ્લિશની અંદર પ્રોપર એવો થાય કે જે વસ્તુ હલનચલન કરતી હોય, જે ગતિ કરતી હોય, એની માટે મોબાઈલ શબ્દ વપરાય. શું બોલું છું તમને? જે વસ્તુ હલનચલન કરતી હોય, જે ગતિ કરી શકતી હોય, એવી વસ્તુ માટે જે શબ્દ છે ને એ શબ્દ છે મોબાઈલ. આપણો ફોન ગમે ત્યાં જઈ શકે છે એટલે આપણે એને મોબાઈલ કહીએ છીએ. ઠીક છે? એમાં વાત કરીએ છીએ એટલે મોબાઈલ છે એમ નહીં. એ કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો એટલે એનું નામ મોબાઈલ છે. તમને ખબર હોય તો પોલીસની જે ઘણી બધી વેન હોય ને, એની વાન હોય ને, એની અંદર મોબાઈલ વાન આવું લખેલું હોય છે. કદાચ તમે આવું જોયેલું હોય તો, અથવા તો સ્ટુડન્ટ મોબાઈલ વાન આવું લખેલું હોય છે. કદાચ તમને દેખાશે, તમે જ્યારે કોલેજમાં એવું જશો ને ત્યારે તમને આવી દેખાશે સ્ટુડન્ટ મોબાઈલ વાન આવું લખેલું હોય છે. તો મોબાઈલ વાન એટલે શું? તો કે એ બધી જગ્યાએ હરી ફરી શકે છે. હવે સર આ મોબાઈલ ને આ મોબિલિટી શું લાગે વળગે? મિત્રો હવે મોબાઈલ ઉપરથી જ શબ્દ આવેલો છે મોબિલિટી. કયો શબ્દ છે? મોબિલિટી. એટલે મોબિલિટી એટલે કંઈક ગતિ કરતું છે, એને અનુરૂપ જ આપણે સમજવાનું. હવે મોબિલિટી, તો હવે આ સમજો, આ ચેપ્ટરની અંદર ગતિ કોણ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોન અથવા તો કોણ ગતિ કરે? તો કે વિદ્યુત ભાર ગતિ કરે છે. તો હકીકતમાં વિદ્યુત ભાર ગતિ કરે છે, તો કોણ ગતિ કરે છે? તો કે વિદ્યુત ભાર. તો મોબિલિટી કોની? તો કે વિદ્યુત ભારની. અથવા મોબિલિટી કોની? તો કે ઇલેક્ટ્રોનની. આવું સમજાવું. એટલે આપણી માટે અત્યારે મોબિલિટી જે શબ્દ છે એ કોની માટે છે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની માટે, અથવા તો વિદ્યુત ભાર ગતિ કરે છે એની માટે. ક્લિયર છે? ચાલો હવે સમજીએ મોબિલિટીનો મતલબ શું છે. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અમુક 3-4 મુદ્દા લખો, એને ધ્યાન રાખો. પહેલો મુદ્દો જોજો, આ તમને આવડે છે, લખો જોજો. ધાતુમાં અથવા તો સુવાહકમાં, પ્રોપર લખીએ સુવાહકમાં, ચાલો મને જવાબ આપજો તો, વિદ્યુત પ્રવાહ નું વહન. ચાલો આનો મને જવાબ આપો. શું પૂછું છું જોજો. સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કોની લીધે થાય?
વિદ્યુત પ્રવાહનું વહન કોની લીધે થાય પેલા મને એ કહો તો કે વિદ્યુત ભારની ગતિને લીધે. વિદ્યુત ભારની ગતિને લીધે. હવે સુવાહક હોય અત્યારે આપણે બધો હા હમણાં આગળની બધી થિયરી પણ એની અંદર જે સુવાહક બતાવતા હતા એની અંદર ગતિ કોણ કરતું હતું તો કે ઇલેક્ટ્રોન. એને કેવા ઇલેક્ટ્રોન કહેવાય તો કે મુક્ત ઇલેક્ટ્રોન. જો ને આમ હરી ફરી શકે છે. તો હકીકતમાં સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કોની લીધે થાય તો કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. કેમ કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો લખીએ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો હજી પાછો અલગ કંઈક લખું જોજો. બીજી વસ્તુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ચાલો આનો જવાબ આવજો. વિદ્યુત પ્રવાહ નું વહન. ચાલો આની અંદર કોણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે તમને ખબર છે કે 10મા ધોરણની અંદર તમે પેલી ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા ભણતા હતા. એની અંદર કઈક ઓલું CuSO4 નું દ્રાવણ ભણતા હતા. દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માં વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે એમાં વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે થાય તો કે જો એની અંદર ધન આયન CuSO4 ની અંદર Cu+ અને SO4- Cu+ અને SO4 આ બધા ગતિ કરે છે. આ બંને ગતિ કરે. જો ધન આયન અને ઋણ આયન બે ગતિ કરે. મિત્રો એક વસ્તુ સમજો. આની જ્યારે વાત કરું સુવાહકની તો અંદર જો ખાલી ઇલેક્ટ્રોન જ ગતિ કરે. ઓલા ધન આયન તો એની જગ્યાએ ફિક્સ જ હોય. એટલે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કોણ તો કે ઇલેક્ટ્રોન. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ લો તો આખું CuSO4 નું દ્રાવણ હતું તો Cu+ કદાચ આ બાજુ જતો હોય છે, SO4 આ બાજુ જતા હોય છે. એનો મતલબ બંનેને કારણે થાય. એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન કોને કારણે Cu+ એટલે ધન આયન, SO4- એટલે ઋણ આયન. આવી રીતે વહન ધન આયન અને ઋણ આયન ને કારણે થાય છે. આ સમજવાનું. ત્રીજો મુદ્દો લખો મિત્રો. આ તમે આપણું જ્યારે આખું સેમેસ્ટર પૂરું થશે, આપણું 12મું ધોરણ આખું પૂરું થશે ત્યારે છેલ્લું ચેપ્ટર આવશે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે ગુજરાતીમાં કહેવાય અવાહક, સોરી અર્ધવાહક. શું કહેવાય? અર્ધવાહક. લખી દઉં. અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. શું લખે છું? અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. આમાં કોને લીધે તો લખી દીધું ઇલેક્ટ્રોન અને હોલ ને કારણે થાય છે. ઉભા રહેજો મિત્રો, આને સમજો. અર્ધવાહક આપણે એક ચેપ્ટર આવશે અર્ધવાહક એટલે એની અંદર કેવા ધાતુ જેવા ગુણધર્મ છે અને અધાતુ જેવા ગુણધર્મ છે. એટલે સુવાહક અને અવાહક બંનેના મિક્સ ગુણધર્મો હોય છે. એટલે એને શું કીધા છે? અર્ધવાહક. વિદ્યુત પ્રવાહનું વહન કોની લીધે થાય? જોજો, ધ્યાન આપજો. આખો નવો શબ્દ આવ્યો આ હોલ. ઇલેક્ટ્રોનને કારણે પણ થાય અને હોલને કારણે પણ થાય. એટલે અત્યારે યાદ રાખો કે અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોની લીધે થાય તો કે ઇલેક્ટ્રોન અને હોલ. મિત્રો હોલનો મતલબ શું છે બરાબર સાંભળજો. માની લો કે કોઈક જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન બેઠેલા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે અને માની લો કે અંદરથી ઇલેક્ટ્રોન નીકળી ગયા, છટકીને બહાર નીકળી ગયા અને માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. તો જો આ ખાલી જગ્યા થઈ ગઈ તો આ ખાલી જગ્યાને કહેવાય હોલ. આ ખાલી જગ્યાને શું કહેવાય? હોલ. એટલે અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહ રચાવવા માટે કોણ જવાબદાર તો કે ઇલેક્ટ્રોન અને હોલ. આની અંદર બંને ગતિ કરે, ઇલેક્ટ્રોન અને હોલ. હકીકતમાં હોલ ગતિ નથી કરતી હતા, એ ત્યાં જ સમજાવશું આપણે, પણ અત્યારે સમજીએ કે અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે તો કે ઇલેક્ટ્રોન અને હોલ. આ ત્રણ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે? ચાલો હવે મને જવાબ આપી દો, ફરીથી મને યાદ કરાવી દો થોડું. સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે તો કે ધન આયન અને ઋણ આયનની ગતિ બંનેને કારણે. અને અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોન અને હોલને કારણે. ક્લિયર છે? હવે તમને એમ થાય સર આ બધી વસ્તુ લખવાનો શું મતલબ હતો? આપણે રાશિ કઈ સમજવી હતી? મોબિલિટી. આ બધા સાથે મોબિલિટી સંકળાયેલી છે. જો સમજાવું. સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનને કારણે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ધન આયન અને ઋણ આયન. એટલે ધન આયનની મોબિલિટી અને ઋણ આયનની મોબિલિટી, કેમ કે બંને ગતિ કરે છે. આની અંદર ઇલેક્ટ્રોનની મોબિલિટી, અહીંયા હોલની મોબિલિટી. સમજ પડે છે? હવે મોબિલિટીનું હું સૂત્ર લખું અને એની વ્યાખ્યા લખું. મોબિલિટી એટલે શું? જોજો, મોબિલિટી
મિત્રો મોબિલિટીને દર્શાવાય મ્યુ વડે. કોના વડે દર્શાવાય? મ્યુ વડે. અને ધ્યાનમાં રાખો, વ્યાખ્યા લખવી જોજો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, શું લખેલું છે વાંચો. એકમ વિદ્યુત ક્ષેત્ર, તમે સૂત્ર જાતે બનાવશો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના અથવા તો વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે. બસ મિત્રો આટલું જ છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. આવી ગયું સૂત્ર. કોનું? તો કે મોબિલિટીનું. કોના દીઠ? એકમ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એકમ એટલે ક્યાં લખવાના? નીચે. શું લખવાનું? ઉપર. ડ્રિફ્ટ વેગ. જો બની ગયું. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. સાચું. સમજ પડે? એટલે રાશિ કઈ છે? તો કે મોબિલિટી. ક્લિયર છે? ચાલો આના ઉપરથી એનો એકમ બનાવો. ચલો વીડી ડ્રિફ્ટ વેગ એકમ મીટર પર સેકન્ડ. ઈ વિદ્યુત ક્ષેત્રના બે એકમ મિત્રો જો. ઈ ઇઝ ઇક્વલ ટુ, એક એકમ કયો છે? ન્યૂટન પર કુલમ. અને બીજો એકમ કયો છે? તો કે વોલ્ટ પર મીટર. બે એકમ છે ને. આ એકમ ક્યાંથી આવ્યો તમને ખબર જ છે ને? ભૂલી નથી ગયા ને? V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. તો ઈને સૂત્ર ન કરતા બનાવો તો V અપન D. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. D એટલે મીટર, વોલ્ટ પર મીટર. સમજ પડે છે? ચાલો ઓકે. તો આની જગ્યાએ શું લખી દઉં? ઈની જગ્યાએ લખી દઉં વોલ્ટ પર મીટર, એટલે વોલ્ટ પર મીટર. તો મીટર સ્ક્વેર. તો એકમ શું બની ગયો? મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્ટુ વોલ્ટ. જો મોબિલિટી. સમજ પડે છે? સમજાશે? તો આ જોવાનું છે આપણે. ક્લિયર છે? તો આ રાશિ આપણી કઈ હતી? તો કે મોબિલિટી. ક્લિયર? હવે બરાબર ધ્યાન આપો મિત્રો. મોબિલિટી હતા તેનું પારિમાણિક સૂત્ર બનાવો. ચાલો પારિમાણિક સૂત્ર આનું ઘણી વખત પૂછી લે છે. ચાલો આનું પારિમાણિક સૂત્ર બનાવો. કઈ રીતે બને? જલ્દી આનું પારિમાણિક સૂત્ર બનાવો. બધું છે જ તે તમારી પાસે. જો ને, મીટર સ્ક્વેર સેકન્ડ વોલ્ટ. આને કેવી રીતે લાવશો? જલ્દી આને કેવી રીતે લાવશો? વોલ્ટ એટલે જલ્દી લખાવો. વોલ્ટ એટલે કઈ રીતે લખાય? વોલ્ટ. ચાલો આને ચેન્જ કરો. V ઇઝ ઇક્વલ ટુ IR. જો અવરોધ આવી ગયા, આ આવી ગયા. અથવા તો આવું છે આપણી પાસે W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. જો આની અંદરથી તમને બહુ સરળતાથી મળી જશે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો કે વોલ્ટ. જોજો હવે આને ધ્યાનમાં રાખો. વોલ્ટ તો કે V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. W એટલે કાર્યનો એકમ જૂલ, એટલે અહીંયા લખી દો જૂલ. Q ઇઝ ઇક્વલ ટુ I બાય T. I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. તો Q બરાબર શું થઈ જાય? તો કે IT. તો Q ની જગ્યાએ શું લખાય? તો કે I ઇન્ટુ T. કોનું લાવીએ છીએ આપણે? વોલ્ટ માટે લાવીએ છીએ મિત્રો. આને લાવીએ છીએ. આ બધું તો તમને આવડે છે. આપણે આની વાત કરીએ છીએ. વોલ્ટ. આ જૂલ. વિદ્યુત પ્રવાહનો એકમ તો કે એમ્પિયર. T એટલે સમયનો એકમ તો કે સેકન્ડ. એટલે હકીકત શું થઈ કે તમે વોલ્ટની જગ્યાએ તમે શું લખી શકો? જૂલ પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. મિત્રો આનો ઉપયોગ શું કામ નથી કર્યો? કેમ કે એનું કારણ એક જ છે, હજી આની અંદર પાછા ઓહમ આવશે એટલે વ્યવસ્થિત સેટ નહીં થાય. એટલે આપણે આ સૂત્ર બદલી નાખ્યું. W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. ખબર પડે? मतलब V ને સૂત્ર કરાવીને V નો એકમ શું મળ્યો? અહીંયા લખો તો જો અહીંયા પદ શું બનશે આપણું? મીટર સ્ક્વેર અપન સેકન્ડ. વિદ્યુત સ્થિતિમાન માટે જૂલ પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ક્યાં જતા રહેશે? ઉપર. તો કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બોલો આવું થશે? કરો કેન્સલ કરો. ખબર પડે છે? ચાલો વ્યવસ્થિત લખો. મીટર સ્ક્વેર એમ્પિયર પાછું જૂલ. હવે પાછો લોચો કોનામાં થયો? જૂલમાં. જૂલ એટલે કોનો એકમ? કાર્યનો એકમ. તો કે W બરાબર F ઇન્ટુ D. કે MA ઇન્ટુ D. F બરાબર MA. M એટલે દળ એટલે કિલોગ્રામ. A એટલે પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. D એટલે અંતરનો એકમ મીટર. તો એકમ આનો હવે જો શું બન્યું? એટલે હકીકતમાં જૂલની જગ્યાએ હજી શું લખાય? આ આખાને શું કહેવાય મિત્રો? જૂલ. આખાને જ કહેવાય જૂલ. F ની જગ્યાએ MA, D ના D બેઠા. M એટલે દળનો એકમ કિલોગ્રામ. A એટલે પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. D એટલે અંતરનો એકમ મીટર, અથવા તો અહીંયા સ્થાનાંતર કયો મીટર.
મીટર 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 સ્ક્વેર, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એ પદને જ શું કહેવાય? જૂલ કહેવાય. તો હકીકતમાં હજી તમારે જૂલની જગ્યાએ આ લખવાના છે. લખો. ચાલો, મીટર સ્ક્વેર, એમ્પિયર. ચાલો, જૂલની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા છેદમાં સેકન્ડ સ્ક્વેર ક્યાં જતા રહે? ઉપર. તો અહીંયા લખી દો સેકન્ડ સ્ક્વેર. આવું સમજાવવામાં આવે છે. ક્લિયર છે? ચાલો કરો કેન્સલ. કરો કેન્સલ. કોણ ગયા? કોણ ગયા? હવે મીટર સ્ક્વેર ગયા. ખબર પડે છે? લખાવો પારિમાણિક સૂત્ર. શું લખાય? તો કે જો એમ્પિયર, સેકન્ડ, કિલોગ્રામ બધા કયા એકમ છે? એસઆઈ એકમ. બની ગયું. તો કે એમ એલ ટી એ. દળ કેટલી વખત છે? તો કે જો એક વખત, પણ ઉપર જાય તો -1. લંબાઈ કેટલી વખત છે? તો કે નથી. સમય કેટલી વખત છે? તો કે 2 વખત છે. વિદ્યુત પ્રવાહ કેટલી વખત છે? તો કે 1 વખત છે. આવી ગયું પારિમાણિક સૂત્ર. આવડશે? આવું સમજાવવાનું. ક્લિયર છે એકદમ? કઈ રાશિ? મોબિલિટી. વ્યાખ્યા: એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. હું ચેક કરી લો બોર્ડ પર એક વખત. ચાલો સાફ કરી નાખો. ઓકે. હવે મિત્રો આપણે દાખલા ગણીએ છીએ. જે કંઈ આપણા સૂત્ર અત્યારે આવી ગયા, સૌથી પહેલું સૂત્ર કયું આવ્યું હતું? J = NEVD. તો આપણે એને અનુરૂપ દાખલા ગણીએ છીએ. ધ્યાન આપજો બરાબર. 2 દાખલા સમજવાના છે. એક દાખલો છે ઉદાહરણનો અને એક દાખલો છે સ્વાધ્યાયનો. ચાલો, ઉદાહરણનો દાખલા નંબર છે એક્ઝામ્પલ 3.1. ચાલો બરાબર ધ્યાન આપજો. 3.1 અને સ્વાધ્યાયનો દાખલો છે, બંને એક સાથે જ છે. ચાલો કરીએ છીએ આપણે ઉદાહરણનો દાખલા નંબર 3.1. કેલ્સી લઈ લેજો સાથે, ગણતરી આપણે કરવાની છે. ચાલો કરીએ શરૂઆત. ઓકે. શું કહે છે રકમની અંદર? બરાબર ધ્યાન આપો. શું લખેલું છે બરાબર સાંભળજો. રકમની અંદર ઘણી બધી નવી વસ્તુ છે અને પહેલો આપણે દાખલો ગણીએ છીએ તો બરાબર સમજીએ. 3.1 એ ભાગની અંદર કંઈક વાત કરી છે. એ ભાગની અંદર કંઈક વાત કરી છે. શું વાત કરે છે સમજો. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1.5 એમ્પિયર. એમ્પિયર એટલે મિત્રો વિદ્યુત પ્રવાહ, એટલે I બરાબર 1.5 એમ્પિયર. આવી કિંમત આપેલી છે. આગળ જાઓ. વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. ચાલો, જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. ચાલો, ક્ષેત્રફળની કિંમત કેટલી આપેલી છે જુઓ તો 1 × 10⁻⁷. મિત્રો 1 ન લખો તો ચાલશે ને? તો 10⁻⁷ મીટર સ્ક્વેર. ચાલો જાઓ આગળ. મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગની ગણતરી કરો. સરેરાશ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે VD. આને આપણે ગણવાના છે. ડ્રિફ્ટ વેગની ગણતરી કરો. આની વાત કરે છે. ક્લિયર છે? ચાલો પછી આગળ જઈએ. ઓકે, એક કામ કરીએ. પેલા છે ને આને શોધી નાખો. ક્લિયર છે? ચાલો પેલા આને શોધીએ, કેમ કે ઘણી બધી વસ્તુ અંદર કરવાની. આને શોધી નાખો. મિત્રો આપણે ડ્રિફ્ટ વેગને શોધવા છે. ચાલો જવાબ આપો. કયું સૂત્ર? જો I છે, A છે અને VD ને શોધવાના છે. આપો જવાબ. I છે, A છે અને VD ને શોધવા છે. કયું સૂત્ર? હજી હમણાં જ ભણી ગયા. J = NEVD. ક્લિયર? ચાલો સૂત્રનો ઉપયોગ કરીએ. કયું સૂત્ર છે જુઓ તો કે હવે કોની કોની વચ્ચેનો સંબંધ? વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો, જેટલું સીધું સાદું મિત્રો હકીકતમાં દેખાય છે ને એવું છે નહીં, જુદું જુદું થાય. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે J, વચ્ચેનો સંબંધ એટલે કે NEVD. ઓકે, આટલું ક્લિયર છે. કોને શોધવા છે? તો કે VD ને શોધવા છે. તો કે VD ને શોધીએ. તો કે VD = J/NE. સમજ પડે છે? ચાલો હવે ધ્યાન આપો. VD ને શોધવા હોય તો J હોવા જોઈએ, N હોવા જોઈએ, E હોવા જોઈએ. J ની જગ્યાએ તો શું લખાય? I/A લખી દો. તો કે VD = I/A, પછી આ N અને E. ચાલો હવે ચેક કરો. બધી કિંમત છે. I છે, A છે, E છે. E તો છે જ. 1.6 × 10⁻⁻⁰ ઓકે. N છે, મજા આવી જો. N છે
જો મિત્રો n નથી, એનો મતલબ કે તમારે n ને શોધવા પડશે. હવે n ને શોધવા માટે મિત્રો તમને ડેટા આપેલા છે, વાંચો અંદર રકમની અંદર, પછી અહીંયા આવીએ આપણે. ઇન શોર્ટ આપણે આની અંદરથી હજી કોને શોધવા પડશે? n ને. n ની કિંમત આપણે શોધવી પડશે. તો એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 1. એટલે તમે શું કરશો? n ની કિંમત શોધીને આ કિંમત અંદર મૂકી દેશો એટલે કોણ મળી જશે? vd. ચાલો વાંચો, એની માટે અંદર શું કહે છે વાંચો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. શબ્દ લખી નાખું, ધારો કે અહીં દરેક કોપર નો પરમાણુ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. મિત્રો આનો ઘણો બધો મતલબ છે. શું કહેવા માંગે છે કે કોપરનો કોઈ એક પરમાણુ લઈ લો ને તમે, કોપરનો એક પરમાણુ લ્યો તો એની અંદરથી એક વાહક ઇલેક્ટ્રોન મળે. વાહક એટલે જે ગતિ કરતો હોય એવો ઇલેક્ટ્રોન. તમે માની લો કે આ એક કોપરનો પરમાણુ મળ્યો તો એક પરમાણુ, તો એનો મતલબ એની અંદર એક ઇલેક્ટ્રોન. તમે એમ કહો કે 15 પરમાણુ, 15 કોપરના પરમાણુ આવા માની લો કે 15, તો એનો મતલબ દરેકની પાસે એક એક ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે 15 ઇલેક્ટ્રોન. ટૂંકમાં જેટલા પરમાણુ કોપરના એટલા ઇલેક્ટ્રોન, જેટલા કોપરના પરમાણુ એટલા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હકીકતમાં આપણે કોપરના પરમાણુની સંખ્યા ગોતવી પડશે. કોપરના પરમાણુની સંખ્યા જેટલી મળે એટલા ઇલેક્ટ્રોન હશે. એટલે ઈ આ સમજાય છે? એટલે આ મહત્વનો મુદ્દો છે. હજી આગળ જાઓ, શું કે છે? હજી જાઓ, શું કે છે? ઓકે, આપે છે કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક. મિત્રો પરમાણુ દળાંક કહો, પરમાણુ ભારાંક કહો, બંનેનો મતલબ એક જ છે. ઓકે, ઘનતા કેટલી આપેલી છે? તો કે 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઘનતા, ઘનતા એટલે મિત્રો એને હું ρ કહી દઉં, ઘનતા. ચાલો કેટલી આપેલી છે? 9 × 10⁻³ આપેલી છે ને? હા, 9 × 10⁻³ એકમ જોવો તો કિલોગ્રામ પર મીટર ક્યુબ. પછી આગળનો ડેટા કયો આપેલો છે? વિદ્યુત પ્રવાહ ઘનતા નહીં, પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભારાંક 63.5 U. પરમાણુ દળાંક. મિત્રો આને જ તમે કહી શકો પરમાણુ ભારાંક, ભાર. બંનેનો મતલબ એક જ છે. 63.5 U. હકીકતમાં મિત્રો આનો મતલબ એવો થાય કે 63.5 ગ્રામ. આનો મતલબ શું થાય? 63.5 ગ્રામ. આનો મતલબ આવો થાય. એટલે પરમાણુ દળાંક કેટલો આપેલો છે? કે 63.5 ગ્રામ. અથવા તો પરમાણુ ભાર કેટલો આપેલો? તો કે 63.5 ગ્રામ. ક્લિયર છે? પાક્કું ને? ચાલો પાછા આગળ જઈએ, શું કહે છે? ઓકે, આટલા ડેટા આપેલા છે. હવે મિત્રો તમારે જો n ને શોધવા હતા, તો હવે જ્યારે n જે છે ને એ આ બધા ડેટા પરથી આરામથી મળી જશે. કેવી રીતે મળે એને સમજીએ. બરાબર ધ્યાન આપો, થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, આપણે n શોધવા છે. n એટલે શું? n એટલે 1 મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલા આટલું ધ્યાનમાં રાખજો. n એટલે શું છે? તો કે 1 મીટર ક્યુબનું કદ લઈ લો તમે, 1 મીટર ક્યુબનું કદ લઈ લો તમે, તો એની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એને n કહેવાય. તો એનો મતલબ એવો થયો કે 1 મીટર ક્યુબનું કદ છે, તો એ કદની અંદર પહેલા તો કેટલું દળ છે હું થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરજો. આ માની લો કે આ 1 મીટર ક્યુબ છે. મીટર ક્યુબ એટલે મિત્રો ઘન એમ. માની લો કે આ 1 મીટર ક્યુબનું કદ છે. તો કદ હોય તો એની અંદર દળ હશે. તો પહેલા તો એ શોધવું પડે કે આની અંદર દળ કેટલું છે. જો દળ ખબર પડી જાય તો એની અંદર કેટલા પરમાણુ હશે એ ખબર પડી જાય. એટલે ઇનડાયરેક્ટલી આપણે શું શોધવું પડશે? પેલા દળ. અને દળ પરથી તમે શું શોધશો? પરમાણુની સંખ્યા. કઈ રીતે એને સમજો, કઈ રીતે એને સમજો. જોજો હું કરું એ. આપણે શું આપેલી છે? ઘનતા. તો ઘનતા ઉપરથી આપણને દળ મળી જાય. જોજો, ઘનતા બરાબર દળ છેદમાં કદ. ઓકે, હવે સમજો. ઘનતા એટલે ρ. ઉભા રહેજો. દળ એટલે માની લો કે એને કેપિટલ M કહી દો, કદ એટલે એને V કહી દો. જોજો હજી દળને શોધવા છે. M = ρ × V. હવે ધ્યાન આપો,
કેટલા મીટર ક્યુબની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા? 1 મીટર ક્યુબ. તો મિત્રો તમારે અહીંયા v ની કિંમત લખવાની 1 મીટર ક્યુબ. આને ધ્યાનમાં રાખજો. કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા. કોની અંદર? તો કે 1 મીટર ક્યુબની અંદર. એટલે હકીકતમાં તમારે v ની જગ્યાએ કેટલા લખવા પડે? 1 મીટર ક્યુબ લખવાના. હવે અંદર જો રો છે, રો તો છે તે જો ક્લિયર. એ કિંમત મૂકી દો અંદર. તો દળ m ઇઝ ઇક્વલ ટુ રો ની કિંમત તો કે 9 ગુણ્યા 10 ની 3, 9 ગુણ્યા 10 ની 3 ગુણ્યા મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ. મિત્રો હું એકમ પણ સાથે સાથે લખું જોજો. રો કિલોગ્રામ પર મીટર ક્યુબ તો કે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તમને સમજાશે આપણે શું કામ આવું ગુણ્યા 1 મીટર ક્યુબ. કદ એટલે કેટલું લીધું આપણે? 1 મીટર ક્યુબ તો કે 1 મીટર ક્યુબ. જો મીટર ક્યુબ કેન્સલ. તો શું મળી ગયું? દળ મળી ગયું. જો દળ આવું સમજો. તો m બરાબર 9 ગુણ્યા 10 ની 3 કિલોગ્રામ. એટલે હકીકતમાં આપણી પાસે કેટલું કોપર છે? આટલું કોપર છે. જે આપણને કોપર કીધું છે ને એ આટલું કોપર છે, આટલું દળ છે. હવે સમજો. હવે આનો ઉપયોગ કરીએ. આનો થોડુંક સમજીએ. જોજો મિત્રો, તમને એવી ખબર છે પરમાણુ ભારાંકનો મતલબ શું? જેટલો પરમાણુ ભારાંક હોય એની અંદર એવોગેડ્રો અંક જેટલા અંદર પરમાણુ હોય. થોડુંક સમજાવે. આપણે આવું લખતા છે 63.5 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? ફિક્સ જ હોય. 6.022 ગુણ્યા 10 ની 23. આવી નથી ખબર આપણને પરમાણુ? આવું આપણે લખીએ છીએ કેમ કે એનો પરમાણુ ભારાંક છે. માની લો તમને એવું કે થોડુંક ઉદાહરણ આપીને બીજું સમજાવી દઉં. માની લો કે કોઈનો તમને પરમાણુ ભારાંક 30 આપી દીધો પરમાણુ ભારાંક. તો આનો મતલબ શું? કે 30 ગ્રામમાં પરમાણુની સંખ્યા ફિક્સ જ હોય 6.022 ગુણ્યા 10 ની 23. ટૂંકમાં જેટલો પરમાણુ ભારાંક હોય એની અંદર પરમાણુની સંખ્યા આટલી જ હોય. તો આપણો જવાબ થઈ જશે. જોજો સાંભળો. અહીંયા પરમાણુ ભારાંક કેટલો છે? તો કે 63 પોઈન્ટ. એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23. તો આપણી પાસે દળ કેટલો આવ્યો? આટલું. આટલા દળની અંદર જો આ દળ જ છે, આટલા દળની અંદર પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23. તો આટલા દળની અંદર પરમાણુની સંખ્યા કેટલી? મિત્રો પરમાણુની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા લખેલું છે કોપરનો દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે. એટલે એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન. તો જેટલા પરમાણુ એટલા ઇલેક્ટ્રોન. તો કરી મિત્રો જો આ કયા એકમમાં છે? ગ્રામમાં છે. આ શેમાં છે? કિલોગ્રામમાં. તો એક કામ કરો, આને ગ્રામમાં ફેરવી નાખો. સમજ પડે? કેમ કે આપણે આવી જયારે ગણતરી કરીએ ત્યારે ગ્રામ સ્વરૂપમાં કરતા હોય, પરમાણુ માટે કરતા હોય ત્યારે. તો આને ગ્રામમાં ફેરવી નાખો. તો શું લખાય? m ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10 ની 3. મિત્રો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 એટલે 10 ની 3 ગ્રામ. તો પદ શું બને? m ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10 ની 6 કિલોગ્રામ ગ્રામ. જો આ આપણને ફાઇનલ મળી જાય. એટલે આપણે જ્યાં દળની જરૂર પડે ત્યાં કિંમત મૂકશું. હવે કરી નાખો. થઈ ગયું. જો હવે આરામથી કરીએ એકદમ. જોજો કે 63.5 ગ્રામમાં 63.5 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો કે પરમાણુની સંખ્યા ચાલો બોલો તો કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 આટલી હોય. તો આપણી પાસે કેટલું કોપર છે? આટલું દળ છે. તો લખી નાખો. તેથી 9 ગુણ્યા 10 ની 6 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? અને મિત્રો સમજો પરમાણુની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ અહીંયા રહે એટલે આપણને આ મળ્યા. સમજાય છે? એટલે તેથી કેટલી? એટલે પરમાણુની સંખ્યા. ચાલો પરમાણુની સંખ્યા આપણે મળે છે એટલે આ જશે અહીંયા, આ આવી જશે નીચે. તો શું થાય? 9 ગુણ્યા 10 ની 6 ગ્રામ. બધું જ એકમ લખું જોજો. અને આ તો કે 6.022 ગુણ્યા 10 ની 23 છેદમાં આને લઈ લો નીચે કે 63.5 ગ્રામ. જો ગ્રામ કેન્સલ. તો પરમાણુની સંખ્યા મળી ગઈ તમને. કોની અંદર? 1 મીટર ક્યુબની અંદર. જો આપણે પહેલેથી લીધેલા હતા. પરમાણુની સંખ્યા એટલે કોની સંખ્યા? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યાને તો આપણે કોના વડે દર્શાવી? તો કે n વડે. તો એને n નામ આપી દો. તો n બરાબર આખું પદ મળી ગયું. તો
તો કે 9 ગુણ્યા 10 ની 6 એકમનું કાંઈ કામ નથી આવે 6.022 ગુણ્યા 10 ની 23 અને છેદમાં 63. આવું છે. કોની કિંમત મળી? આ ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આ n મળી ગઈ. તો હવે શું કરવાનું મિત્રો? આખી n ની કિંમત ઉચકીને મૂકી દો, કેમ કે બાકીની બધી કિંમત તો છે જ તે, i છે, a છે, e છે. સમજાય છે? તો આખી મેથડ છે કોને શોધવા માટે? n ને શોધવા માટે. મિત્રો આવા દાખલાની અંદર એક ફિક્સ કરી નાખો મગજમાં કે ભાઈ મારે n ને શોધવા હોય તો એક જ મેથડ કે મારે દળ શોધવું પડે. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળને સૂત્રનો કરતા બનાવો એટલે ρ × v. ઘનતા તમને આપેલી થશે. કદ કેટલામાં? તો કે 1 મીટર ક્યુબમાં. હંમેશા 1 મીટર ક્યુબમાં છે એટલે 1 મીટર ક્યુબ લીધા. એને અનુરૂપ તમે ગણતરી કરો એટલે કિલોગ્રામમાં જવાબ આવ્યો. કિલોગ્રામને આપણે શેમાં ફેરવશું? ગ્રામમાં. કેમ કે આપણે પરમાણુ દળાંક શેમાં આપેલો હોય છે? પરમાણુ ભારાંક ગ્રામમાં આપેલો છે. પછી શું કરવાનું? આટલા દળની અંદર આટલા પરમાણુની સંખ્યા, તો આટલા દળની અંદર કેટલા, અને જેટલા પરમાણુની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર છે? એકદમ ક્લિયર છે. આવડશે? ચાલો આગળ જઈએ. ઓકે, હવે આ ઈ ની કિંમત મળી ગઈ, n ની કિંમત મળી ગઈ, એને અહીંયા મૂકી દો. આ કિંમત ઉચકીને અહીંયા મૂકી દો. મિત્રો જો તમારે n ને ડાયરેક્ટ શોધવા હોય ને તો પણ મળી જાય છે. એ સૂત્ર પણ શીખવાડી દો એટલે તમે જો આ બધી ગણતરી ન કરો અને સીધી n ની કિંમત મૂકો, એક સૂત્ર આપી દઉં તો એની અંદરથી ને થઈ જશે. ચાલો એ સૂત્ર સમજીએ. સૂત્ર આપણે યાદ જ રાખશું એ કે તમારે n ની કિંમત ડાયરેક્ટ જોતી હોય તો કઈ રીતે મળે? મિત્રો n ની કિંમત ડાયરેક્ટ આવી રીતે મળે. n = n a ગુણ્યા ρ છેદમાં m ગુણ્યા 10⁶. સર આ શું લખ્યું છે સમજીએ. n 6.022 ગુણ્યા 10⁻23 ρ ઘનતા, અને આ m એટલે દળ નથી. ચાલો હું થોડીક સંજ્ઞા બદલી m આ જ રહેવા દો. આ છે પરમાણુ ભારાંક અથવા તો પરમાણુ ભાર અથવા તો પરમાણુનું દળાંક. હા, એટલે તમે આવી રીતે જો કરો તો ડાયરેક્ટ n મળી જાય. હવે થોડુંક સમજીએ, આરામથી જોવા મળે કે શું સમજવાનું છે. કે ઘનતા છે, અહીંયા જે ઘનતા છે મિત્રો, એ ઘનતાની કિંમત તમારે લખવાની ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લખવાની. જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો તમારે ઘનતાની કિંમત શેમાં લખવાની? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લખવાની. n તો ફિક્સ જ છે, પરમાણુ ભારાંક એ ફિક્સ જ છે, ગુણ્યા 6 તો કરવાના જ છે. અને આ જવાબ શેમાં આવશે? n નો જવાબ શેમાં આવે? તો કે 1 મીટર ક્યુબમાં જ આવે. આ જ રીતે સેટ કરેલા છે. હવે હું શું સમજાવું છું કે ઘનતાની કિંમત શેમાં લેવાની? તો કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જ લેવાની. થોડુંક સમજીએ. આનો મતલબ શું કે તમારા n જે છે હવે સમજો તો કે મારે આ બધી ગણતરી નથી કરવી, મારે આ સૂત્ર ઉપરથી લાવવા છે. લાવીએ. જો n ને લાવવા છે, n a એટલે 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, ચાલો એક કામ પતી ગયું. ρ ઘનતા આપણને શેમાં આપેલી છે? ગ્રામ પર કિલોગ્રામ પર મીટર ક્યુબમાં. તો આવું ન ચાલે, એને તમારે ફેરવવા પડશે. શેમાં? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવા પડશે. ખબર પડે? એટલે ડાયરેક્ટ આને ઉચકીને ગમે મૂકી નહીં દેતા. ધ્યાનમાં રાખજો આ સૂત્રનો ઉપયોગ કરો તો, કે આને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવાનું. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આરામથી ફરે. જો અહીંયા ફેરવી નાખો. આ 9 ગુણ્યા 10⁻3. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એટલે ગુણ્યા 10⁻3 ગ્રામ આવું કહેવાય. જો આની જગ્યાએ આ તમે કિલોગ્રામની જગ્યાએ લખા, આની જગ્યાએ. હવે છેદમાં આવી જાવ. મીટર ક્યુબ આપણે એને શેમાં ફેરવા છે? સેન્ટીમીટરમાં. તો જો મિત્રો મીટરની જગ્યાએ શું લખાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10⁻2 સેન્ટીમીટર આવું લખાય. પણ એનો શું છે? ઘન. જો આવું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર આખાનો ઘન. તો હવે આનું સાદુરૂપ આપો. જુઓ શું થઈ આવ્યું. 9 ગુણ્યા 10⁶. 9 ગુણ્યા 10⁶. 9 ગુણ્યા 10⁶. જો આ ગ્રામના ગ્રામ બેઠા. હવે છેદમાં આવો. 10⁻3 દુને 6 ઘાત એટલે 10ની કેટલી ઘાત? તો કે 6 ઘાત. અને આ સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર ક્યુબ. જો જવાબ આવી ગયો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. 10⁶ કેન્સલ. તો જવાબ ખાલી આવ્યો 9. તો હકીકતમાં તમારે ρ ની જગ્યાએ કેટલા લખવાના? 9 ગ્રામ પર સેન્ટીમીટર 9 થઈ ગયા. ચાલો ρ ની કિંમત આવી ગઈ. ગુણ્યા કેટલા? તો કે 10⁶. આ તો ફિક્સ જ છે. 10⁶ આવી જાવ છેદમાં m.
પરમાણુ ભારાંક, દળ નહીં, પરમાણુ ભાર. પરમાણુ ભાર કેટલો? 63.5. 63.5. જો 9 9 10 ની 6 10 ની 6 6.022 6.022 63.63. સમજ પડે છે? તો મને કઈ વાંધો નથી, તમે આખી ગણતરી કરીને જવાબ લાવો, સમજીને લાવો તોય વાંધો નથી. સૂત્ર યાદ રાખી નાખો કે Na રો અપન m ગુણ્યા 10 ની 6. પણ કન્ડિશન જોજો, જવાબ શેમાં આવશે? મીટર ક્યુબમાં આવશે. 1 અપન મીટર ક્યુબમાં. ઘનતાની કિંમત શેમાં લેવાની? તો કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જ લેવાની. અને m કોણ છે? તો કે પરમાણુ ભાર છે. દળ નહીં સમજી લેતા, એટલે જ મેં લખી છે ક્લિયર કે પરમાણુ ભાર અથવા પરમાણુનું દળાંક. બધી કિંમત મૂકો તો ફાઇનલ જવાબ આવી ગયો. એટલે તમે જે રીતે કરો એ કોઈ વાંધો નથી. ક્લિયર છે? સૂત્ર યાદ રાખો તોય વાંધો નથી. ઓકે ઓકે ઓકે, ચાલો જલ્દી પૂરું કરીએ. n ની કિંમત મળી ગઈ. n ની કિંમત ક્યાં મૂકી દઈશું? આની અંદર. એટલે કોની કિંમત મળે? vd ની. કરીએ? ચાલો ઝડપથી સાદરૂપ આપો. આ વચ્ચેનો ભાગ સાફ કરી નાખો મિત્રો. હવે આનું કાંઈ કામ નથી, કેમ કે જો આ તો બધા શોધાઈ ગયા. ઠીક છે? ચાલો અહીંયાથી હું સાફ કરી નાખું. આગળ જઈએ ઝડપથી. ચાલો કોની કિંમત ક્યાં મૂકતા? કોની કિંમત ક્યાં મૂકતા? આને સાફ કરી નાખવાનું. હવે ક્યાં કામ છે? ચાલો દાખલો થોડો મોટો છે પણ સમજવાનો છે. ચાલો ઓકે ઓકે. કોની કિંમત ક્યાં મૂકતા? લખો. n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો આ કિંમત ઉચકીને આની અંદર મૂકો તો શું થશે? તો કે vd. બધી કિંમત લખતા જાઓ. i ની કિંમત તો કે 1.5. મિત્રો ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. ચાલો આ આવી ગયા. a 10 ની -7. તમારે ગણતરી જાતે કરવાની છે, હું ડાયરેક્ટ જવાબ લખીશ. n ની કિંમત એટલે આ આખું છેદમાં આવશે અને આ ક્યાં જતા રહેશે? ઉપર. તો ઉપર વાળા પહેલા લખી નાખો તો કે 63.5. હવે છેદ લખાવો. 9 ગુણ્યા 10 ની 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. 9 ગુણ્યા 10 ની 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. આવી ગયા છે ને બધા? ઓકે, બધા આવી ગયા છે. 63.5 ક્યાં જતા રહ્યા? ઉપર. હજી કોણ બાકી? n આવી ગયા. e. ચાલો e ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19. આ મિત્રો કિંમત યાદ હોવી જોઈએ. e ની કિંમત જો vd મળી જશે. ચાલો ગુણાકાર ભાગાકાર કરો, જે કાંઈ પણ કરવું પડે ઝડપથી કરો અને મને vd નો જવાબ આપો. આવો જવાબ આવે છે? તમારે ડાયરેક્ટ જવાબ નથી લખવાનો, તો હું ખાલી સરળતા માટે લખી દઉં છું. vd નો જવાબ તમારી પાસે આટલો આવશે. 1.1 ગુણ્યા 10 ની -3. લગભગ આવો જવાબ આવશે. બધી ગણતરી કરશો ને એટલે ચેક કરજો. એને આ ગણતરી તમારે જાતે કરવાની છે મિત્રો. ઓકે, તો vd નો જવાબ કેટલો આવશે? તો કે 1.1 ગુણ્યા 10 ની -3. એકમ ડ્રિફ્ટ વેગ. બોલો એકમ. મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. જો આપણો ફાઇનલ જવાબ આવ્યો. આવું સમજાવવાનું છે. સમજ પડે છે? એટલે તમને શું મળી ગયો? ડ્રિફ્ટ વેગ. આપણું પહેલું કામ પૂરું થયું. મિત્રો થોડુંક ધ્યાન આપજો. ચોપડીની અંદર 10 ની -3 મીટર એટલે એને શું કહેવાય? mm. આવું લખાય. 1 mm બરાબર 10 ની -3 મીટર. 1 mm બરાબર, તો આ 10 ની -3 mm. જો 10 ની -3 mm, તો એની જગ્યાએ તો mm લખાય. 1 તો ન લખો તો ચાલે. તો આ પદ શું બની જાય? આવું પણ બની જાય. vd = 1.1 mm પર સેકન્ડ. mm એટલે મિલીમીટર. એટલે આવી રીતે લખો તો પણ મને વાંધો નથી. ખબર પડે? આ રીતે લખો તો પણ વાંધો. ક્લિયર છે? આખું. ચાલો આગળ જઈએ. આપણું એક કામ પૂરું થયું. હવે આને સાફ કરી નાખું છું. ચાલો હવે આગળ જાઓ. બરાબર સમજો. વાંચો અંદર શું કે છે રકમની અંદર. ઓકે, જોજો. બી, આ બધો એ ભાગ હતો. હવે કરીએ બી ભાગ. બી, 1 મિનિટ, બોર્ડ પરથી ક્લિયર દેખાય છે? ચાલો એકદમ ક્લિયર દેખાય છે નથી વાંધો. ઓકે ઓકે, બી ભાગ કરીએ. જોજો શું કે છે, વાંચો. ઉપરોક્ત મળેલી ડ્રિફ્ટ ઝડપને એટલે આને મિત્રો ધ્યાનમાં રાખો. આને આપણે SI એકમમાં ધ્યાનમાં રાખશું. આને ધ્યાનમાં રાખો. ડ્રિફ્ટ ઝડપને હવે શું કે છે? પહેલું, સામાન્ય તાપમાને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ. સામાન્ય તાપમાને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ. મિત્રો ઉષ્મીય ઝડપ આવું તમને ખબર છે? થર્મલ વેલોસિટી આવું મેં કંઈક કીધું હતું.
ઉષ્મીય ઝડપ. ઓકે, પછી શું કે છે? ઉષ્મીય ઝડપ અંદાજે કેટલી કીધી હતી યાદ કરો તો? 10⁵ કીધી હતી, યાદ કરો? 10⁵ મીટર પર સેકન્ડ લગભગ આવો કંઈક ડેટા આપણે આપેલો હતો. તાપમાનને કારણે ઓલા ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા, અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. એનો ઉષ્મીય વેગ સરેરાશ કેટલો થયો તો? 0 થયો તો. એ કિંમત. ચાલો, ઉપરોક્ત ઝડપને કોપરના કઈ ઉષ્મીય ઝડપ સાથે, ઉષ્મીય ઝડપ નંબર 2 સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. ઉભા રહો મિત્રો. જો જ્યારે એ અને બી પાર્ટ આપેલો હોય ને ત્યારે રકમ આવી રીતે વાંચી જવાની. કઈ રીતે વાંચવાની એને સમજો કે ઉપરોક્ત મળેલા ડ્રિફ્ટ ઝડપને પછી 1 અને 2 ને નહીં વાંચવાના, સીધા ડાયરેક્ટ છેલ્લે આવી જાવ. શું શોધવાનું છે? ડ્રિફ્ટ ઝડપને ઝડપ સાથે સરખામણી કરો. કઈ કઈ ઝડપ? તો કે એની અંદર જુઓ પરમાણુની ઉષ્મીય ઝડપ અને બીજી કઈ ઝડપ ડ્રિફ્ટ વેગ સાથે ગતિ કરવા માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. સમજો, આ જે ડ્રિફ્ટ વેગ છે ને એની બે સાથે સરખામણી કરવાની. પેલું ઉષ્મીય ઝડપ અહીં વીડી ની કોની સાથે? ઉષ્મીય ઝડપ. અને બીજું વાંચો તો કોની સાથે સરખામણી? બીજું સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે. ઉભા રહેજો, આ મુદ્દાને સમજો. આ સુવાહક અંદર આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે શું કામ? શું કામ ગતિ કરે? જો અહીંયા બેટરી લગાડો તો, અને બેટરી લગાડો એટલે શું આવે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર આમ તો ઇલેક્ટ્રોન આમ. તો હકીકતમાં ગતિ કોને કારણે થઈ? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે. એટલે એવું લખ્યું છે, એટલે એને એવું લખ્યું. શું લખ્યું છે? કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. સાંભળજો બરાબર, અત્યારે યાદ રાખો. વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ચુંબકીય તરંગ, અને વિદ્યુત ચુંબકીય તરંગ એટલે એની કિંમત, એની ઝડપ હોય 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્ર એટલે એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ, અને એની ઝડપ કેટલી હોય? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એની સાથે સરખામણી કરો. કોની? વીડીની. એટલે વીડીની આની સાથે સરખામણી કરવાની અને વીડીની આની સાથે સરખામણી કરવાની. ઠીક છે? અને આ એટલે આને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગ. તો લખવી જોજો. અને વીડીની વિદ્યુત ક્ષેત્ર અથવા તો કાઉન્સમાં લખી નાખો વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સરખામણી કરો. મિત્રો આનો મતલબ સમજીએ. ચાલો, વીડીની ઉષ્મીય ઝડપ. હવે ઉભા રહો. કોઈ પણ બે વસ્તુની સરખામણી ક્યારે થાય? સરખામણી માટેનું ઉદાહરણ સમજીએ. બરાબર ધ્યાન આપો. જોજો કે અહીંયા શું કહે છે કે વીડી એટલે ડ્રિફ્ટ વેગની ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ વેગની વિદ્યુત ક્ષેત્ર સાથેની સરખામણી કરો. સરખામણી માટે એક ઉદાહરણ સમજીએ. જોજો, સમજો. માની લો કે આ કોઈ આધાર છે. સાંભળજો બરાબર. આધાર છે, અહીંયાથી આ કંઈક ઊંચાઈ છે. આ ઊંચાઈ માની લો કે 3 મીટરની છે. બાજુમાં કોઈ એક બીજી ઊંચાઈ છે. થોડુંક સમજજો, મજા આવશે. આ ઊંચાઈ છે. હવે મને જવાબ આપો તો આ બંનેની સરખામણી, આની ઊંચાઈ નથી આપેલી, આ બંનેની સરખામણી કરવી હોય તો તમે કઈ રીતે કરો? કેવી રીતે આ બંનેની સરખામણી કરાય? હું તમને એમ પૂછું કે આ બંનેની સરખામણી કરો તો તમે શું કહો? તમે એટલું મને કહી શકો કે સર આની કરતા આની ઊંચાઈ વધારે છે, પણ કેટલી વધારે છે એ ન ખબર પડે. જો આની કરતા ઊંચા છે, હા બરાબર છે, પણ કેટલા વધારે છે એ ન ખબર પડે. એ જોવું હોય તો શું કરવું પડે કે તમારે ગમે એમ કરીને આની ઊંચાઈ શોધવી પડે. માની લો કે આની ઊંચાઈ તમને મળી ગઈ 5 મીટર. 5 મીટર. હવે મને જવાબ આપો તો કે આની કરતા કેટલા ઊંચા છે? તો તમે મને જવાબ શું આપો કે જો અહીંયા સુધીના તો 3 થઈ ગયા હશે, તો આ કેટલા થઈ ગયા હશે? 2 મીટર અહીંયા સુધીના. તો એનો મતલબ શું થયો? આની કરતા આ 2 મીટર વધારે ઊંચા છે. આની કરતા આ 3 એટલે આ 3 અને 2 વધારે એટલે 5. જો એનો મતલબ જેની સાથે સરખામણી કરવી છે, એની કિંમત હોવી જોઈએ. એટલે એની કિંમત પણ હોવી જોઈએ. કોની સાથે કરવી છે? વીડીની ઉષ્મીય ઝડપ. તો એનો મતલબ એવો થયો કે આપણી પાસે ઉષ્મીય ઝડપની કિંમત હોવી જોઈએ. સમજાય છે? ઓકે, તો હવે આપણે પહેલા શું શોધી નાખીએ? ઉષ્મીય ઝડપ. એને શોધી નાખીએ અને પછી એની આની સાથે સરખામણી કરીએ. ક્લિયર છે?
ચાલો કરીએ મિત્રો. હવે થોડુંક સમજવો કે ઉષ્મીય ઝડપ કઈ રીતે મળે છે સમજીએ. હવે ઉષ્મીય ઝડપ માટે ચાલો સમજીએ. ઉષ્મીય ઝડપ માટે મિત્રો થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. માની લો કે આ કોઈ આપણો જે નળાકાર હતો એ નળાકાર છે, એની અંદર ઇલેક્ટ્રોન છે એ આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બધા ઇલેક્ટ્રોન ઘણા બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે થોડુંક સાંભળજો. જો તમે એને નીચેથી તાપમાન આપો, ઓરડાના તાપમાને તો અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે. હજી માની લો કે એનું નીચે તમે તાપમાન આપો, બરાબર, તો ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? પછી અસ્તવ્યસ્ત. અને તાપમાનને કારણે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ગતિ કરે છે કોના કારણે? તો કે તાપમાનને કારણે. તો તાપમાનને કારણે જે ઉર્જા હોય મિત્રો, એ ઉર્જા છે 3/2 kBT. તમે તાપમાન આપો તો તાપમાનને કારણે એને કઈ ઉર્જા મળે? તો કે 3/2 kBT. એની લીધે એ શું કરે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ગતિ માટે કઈ ઉર્જા? ગતિ ઉર્જા. તો તાપમાનને કારણે એને ગતિ મળી. ગતિને કારણે કઈ ઉર્જા? તો કે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે 1/2 mv². એનો મતલબ જેટલી આ ઉર્જા હશે એટલી જ આ ઉર્જા હશે. કેમ કે તાપમાનને કારણે આ ઉર્જા, અને આ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોને શું કરી? તો કે ગતિ કરી. તો ગતિને કારણે કઈ ઉર્જા મળી? તો કે ગતિ ઉર્જા. તો એનો મતલબ આ આખી ઉષ્મીય ઉર્જાનું કોનામાં રૂપાંતરણ થતું હોય? તો કે ગતિ ઉર્જામાં. એનો મતલબ આ ઉર્જા બરાબર આ ઉર્જા. તો અહીંયા શું લખાય? ઉષ્મીય ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા. મિત્રો આપણો કન્સેપ્ટ શું છે? શોધવાનું શું છે? ઉષ્મીય ઝડપ. આરામથી મળે મિત્રો. અહીંયા રહી ઉષ્મીય ઝડપ. કેમ? તો કે તાપમાન વધાર્યું એટલે તાપમાનને ઉર્જાને કારણે આ ઝડપ મળી ને. જો તાપમાન વધાર્યું એટલે આને ગતિ કરે છે. તો એટલે આ જે ઝડપ છે હકીકતમાં કઈ ઝડપ છે? તો કે ઉષ્મીય ઝડપ. આ જે ઝડપ છે એ કઈ ઝડપ છે? ઉષ્મીય ઝડપ. સમજાય છે? એટલે હવે અહીંયા સમજીએ. ચાલો આખો જ પદ લખીએ. ઉષ્મીય ઉર્જાનું સમીકરણ યાદ રાખજો. કેટલું છે? તો કે 3/2 kBT. ચાલો આ લખી દીધા. આગળ છે ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા, તો કે 1/2 mv². જ્યાં v છે એ કોણ છે? ઉષ્મીય ઝડપ. લખી નાખો. જ્યાં v બરાબર તો કે ઉષ્મીય ઝડપ, જેને આપણે શોધવા છે. થોડીક ઓળખ આપી દઈએ. kb. ચાલો મને જવાબ આપો તો kb કોણ છે? બોલ્ટ્ઝમાન અચળાંક. કોણ છે? બોલ્ટ્ઝમાન અચળાંક. મિત્રો આની કિંમત તમને આવડવી જોઈએ. ચાલો બોલો જલ્દી. 1.38 × 10⁻²7. મિત્રો કોની કિંમત છે? આ બોલ્ટ્ઝમાન અચળાંકની. આ કિંમત તમને આવડવી જોઈએ. ઠીક છે? અને જ્યાં T છે એ તાપમાન છે. T એટલે તાપમાન. એટલે એને આપણે રૂમ ટેમ્પરેચર, ઓરડાનું તાપમાન કહી દઈએ. ઓરડાનું તાપમાન. આપણે આ બધી વાત ઓરડાના તાપમાને કરીએ છીએ. અને ઓરડાનું તાપમાન કેલ્વિનમાં કેટલું હોય અંદાજે? યાદ રાખવાનું. કેટલું હોય? તો કે અંદાજે 300 કેલ્વિન. જો ન આપેલું હોય ત્યારે તમે 300 કેલ્વિન લઈ શકો છો. બાકી ઘણી વખત 273 કેલ્વિને આપેલું છે. ઠીક છે? અત્યારે આપણે કેટલા લઈશું? તો કે 300 કેલ્વિન. આ બધું શું કામ કરીએ? જો આમાંથી જો બે કેન્સલ, કોને શોધવા છે? v ને. તો m ક્યાં જતા રહેશે? નીચે. તો v² બરાબર શું થાય? v² ઇઝ ઇક્વલ ટુ લખાવો તો kBT અપન કોણ આવી જાય? m. જો આ m નીચે આવી ગયા. ખબર પડે છે? અને બીજી વસ્તુ હજી 3 છે એટલે આ 3 અહીંયા છે. આ v² થયા. આપણે કોને શોધવા છે? v ને. સોરી અહીંયા રહ્યા v ને. તો v ને શોધવા તો આને વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ લેવું પડશે. તો v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ. ચાલો લખો 3 kB × T/m. હવે મિત્રો ધ્યાન આપો. આને શોધવા હોય તો બધી કિંમત હોવી જોઈએ. હવે થોડુંક સમજો તો 3 તો છે તે kB. જો આ કિંમત તમને ન આવડતી હોય તો ચોપડીની અંદર જો કિંમત પણ નથી આપેલી રકમમાં તો દાખલો જ નહીં થાય. તો એનો મતલબ એવો છે કે આ કિંમત તમારે યાદ રાખવી જ પડશે. ક્લિયર? બીજી વસ્તુ T એટલે તાપમાન. તાપમાનની વાત નથી કરી. હા કદાચ એવી વાત કરેલી છે અંદર ઓરડાનું તાપમાન એવું કશે લખેલું છે? જો સામાન્ય તાપમાને હા લખેલું છે. સામાન્ય તાપમાન એટલે મિત્રો કયું તાપમાન? ઓરડાના તાપમાનની વાત કરે છે. ઓરડાનું તાપમાન એટલે આપણે ધારી લીધું છે કે કેટલા? 300 કેલ્વિન. આને ધ્યાનમાં રાખજો. એટલે આ 300 કેલ્વિન. હવે એમ એટલે દળ. હજી મિત્રો દળની વાત કરવાની છે. હવે મિત્રો જો તમને પરમાણુ ભારાંક અંદર આપેલું છે. પરમાણુ ભારાંક. મિત્રો આની ઉપરથી આપણને દળ મળશે. પરમાણુ ભારાંકની કિંમત કેટલી આપેલી છે? તો કે 63.5 U. મિત્રો હવે આને સમજીએ. U છે તો U એટલે એટોમિક માસ યુનિટ. U એટલે એટોમિક માસ યુનિટ. એનો મતલબ શું? તો કે આવી રીતે 1
યુ ઇઝ ઇક્વલ ટુ દળ હોય 1.67 ગુણ્યા 10⁻27 10⁻27 કિલોગ્રામ આવું. એટલે જો અહીં દળ પણ 63.5 બેઠા અને યુની જગ્યાએ કેટલા લખાય તો કે 1.67 ગુણ્યા 10⁻27 આવું સમજો. તો તમને દળ પણ કાઢતા આવડવું જોઈએ. દળ ક્યાંથી લઈ આવશો તમે? પરમાણુ ભારાંક પરથી. ક્લિયર છે? તો ચાલો દળ લખવું હોય તો દળ m બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 63.5 અને ગુણ્યા યુ અને યુ ની જગ્યાએ કેટલા થાય તો કે 1.67 ગુણ્યા 10⁻27 અરે કે કેમ ઉપર થઈ જાય છે 10⁻27 કિલોગ્રામ આવું. હવે જુઓ 3 છે kb છે t છે m છે m ને ઉચકીને અંદર મૂકો. ખબર પડે છે? ચાલો ઝડપથી ગણતરી કરો. v બરાબર બધી જ કિંમત અંદર મૂકી દો તો જલ્દી બધી કિંમત અંદર મૂકો તો 3. ચાલો kb એટલે 1.38 ગુણ્યા 10⁻ કેટલી છે 27. મિત્રો 10⁻27 નહીં 10⁻23 હો સોરી 10⁻23 માફ કરજો 10⁻23 છે kb ની કિંમત. ઓકે 1.38 ગુણ્યા 10⁻23. ચાલો આનું કામ પૂરું. આવી ભૂલ નહીં કરતા. t ની કિંમત કેટલી છે તો કે 300. ઓકે છેદમાં આવી જાઓ. kb 3 આનું પતી ગયું. m ની કિંમત અહીંયા રહી તો કે 63.5 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻27. ચાલો ઝડપથી આની ગણતરી કરો અને આનો જવાબ લાવો. ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ બધું જ કરો જલ્દી. આનો જવાબ અપ્રોક્સિમેટલી મિત્રો આટલો આવશે. અપ્રોક્સિમેટલી જવાબ તમારો 343 આવશે અંદાજે. હું કહી દઉં છું ડાયરેક્ટ તમારે ગણતરી કરવાની છો અને તમારે આ જવાબ લાવવાનો છે. અપ્રોક્સિમેટલી કેટલો હશે 343. એકમ વેગ એકમ મીટર પર સેકન્ડ. હવે ધ્યાન આપો. કોની સાથે સરખામણી કરવી હતી તો કે ડ્રિફ્ટ ઝડપની ઉષ્મીય ઝડપ. આ કઈ ઝડપ છે? ઉષ્મીય ઝડપ. ડ્રિફ્ટ ઝડપ ક્યાં છે? અહીંયા રહી. હવે થોડુંક સમજો આને. આને જુઓ અને આને જુઓ. આ બંને જોઈને તમને શું ખબર પડે છે? ઉષ્મીય ઝડપની કિંમત અંદાજે આવી 343 મીટર પર સેકન્ડ. ડ્રિફ્ટ ઝડપની કિંમત છે 1.1 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. કોણ મોટા છે કોણ નાના? જુઓ કોણ મોટા છે કોણ નાના? ઉષ્મીય ઝડપ મોટી છે જ્યારે ડ્રિફ્ટ ઝડપ ઓછી છે. જો ખબર પડી એટલે તમને આ કિંમત મળી એટલે તમને ખબર પડી કે ઉષ્મીય ઝડપની કિંમત વધારે છે અને ડ્રિફ્ટ વેગની કિંમત ઓછી છે. ખબર પડે છે એટલે આ બંને ડેટા પરથી શું ખબર પડી? આ કિંમત વધારે છે ત્યારે આ કિંમત કેવી છે? સોરી આ કિંમત કેવી છે? વધારે છે જ્યારે આ કિંમત કેવી છે? ઓછી. તેથી કોણ વધારે છે તો કે v ઉષ્મીય એની કિંમત વધારે છે. જો 343 આ 10⁻³ માં છે એટલે આ કિંમત ઘણી વધારે છે જ્યારે આ કિંમત કેવી છે? ઓછી. vd. આમ કયો વેગ વધારે છે તો કે ઇલેક્ટ્રોનનો ઉષ્મીય વેગ વધારે છે જ્યારે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેવી છે? ઓછી. અહીંયાથી આની પરથી સાબિત જ થઈ ગયું. આપણે સરખામણી કરી. સમજાય છે? આ સરખામણી પૂરી થઈ. આગળ જઈએ અને vd ની વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સરખામણી કરો તો કોનો વેગ ખબર હોવો જોઈએ? આ તો ખબર જ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે કોનો વેગ તો કે પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો તો કે 3 ગુણ્યા 10⁸. વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ આની કેટલી? આ તો યાદ જ હોવી જોઈએ. 3 ગુણ્યા 10⁸. તો સીધી આની નાની સરખામણી કરો. સમજે? ચાલો કરીએ. જોજો હવે આનું કઈ કામ નથી. ચાલો જોજો બીજો ભાગ આની માટે. vd અને e ની સરખામણી. e શું કામ લખાય તો કે વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ. ક્લિયર છે? અહીં વિદ્યુત ક્ષેત્ર એ હકીકતમાં કયું તરંગ હોવાથી? વિદ્યુત ચુંબકીય તરંગ હોવાથી. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ચુંબકીય તરંગ હોવાથી તેનો વેગ કેટલો હોય મિત્રો? પ્રકાશના વેગ જેટલો. એટલે c = 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. મિત્રો પ્રકાશના વેગને આપણે c વડે દર્શાવીએ છીએ એટલે એની વિદ્યુત ક્ષેત્રની કિંમત અથવા તો વિદ્યુત ક્ષેત્રનો વેગ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો તો કે આટલો. થઈ ગયું. કરો સરખામણી. આ વેગ અને આ વેગ બંનેને જો. આ કયો વેગ તો કે વિદ્યુત ક્ષેત્રનો વેગ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ આટલો. આ વેગ કોનો તો કે ડ્રિફ્ટ વેગ. કરો તો બંનેની સરખામણી. કોણ મોટા કોણ નાના? જો
3 ગુણ્યા 10 ની 8 ખૂબ જ મોટી કિંમત છે. 1.1 ગુણ્યા 10 ની -3 ખૂબ જ નાની કિંમત છે. એનો મતલબ કે ડ્રિફ્ટનો વેગ ખૂબ જ ઓછો છે. કોની કમ્પેરિઝનમાં? તો કે વિદ્યુત ચુંબકીય તરંગની કમ્પેરિઝનમાં. ડેટા જોઈને જ ખબર પડે છે. સમજાય છે? તેથી કોણ મોટા છે? સી મોટા છે. સી ની કિંમત ખૂબ જ મોટી છે. જો 10 ની 8 માં જ્યારે આ કિંમત ખૂબ જ નાની છે એના કમ્પેરિઝનમાં 1.1 ગુણ્યા 10 ની -3 મીટર પર સેકન્ડ. સરખામણી કરી તમે. કોનો વેગ વધારે છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો વેગ વધારે છે, જ્યારે ડ્રિફ્ટ વેગ કેવો છે? ઓછો છે. ડ્રિફ્ટ વેગ કોનો? તો કે ઇલેક્ટ્રોન. આવડશે? બસ મિત્રો, આ દાખલો. ક્લિયર છે? પાક્કું ને? ચાલો આને ધ્યાનમાં રાખજો મિત્રો. સરખામણી કરવાની જ્યારે વાત કરે ત્યારે બીજી રાશિને પહેલા શોધી નાખવાની, અને શોધીને તમે એના ડેટા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કોણ મોટા છે કોણ નાના છે. અને બીજી વસ્તુ, કેબી ની કિંમત 1.38 ગુણ્યા 10 ની -23 છે. આ 1.67 ગુણ્યા 10 ની -27 છે. આ નંબર પણ તમને યાદ હોવો જોઈએ. અને સામાન્ય તાપમાન કે તો 300 કેલ્વિન લઈ જ લેવાના. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરો. આપણે ઉદાહરણનો દાખલો કરીએ, સોરી સ્વાધ્યાયનો દાખલો કરીએ. ઓકે, એકદમ ક્લિયર દેખાય છે. ચાલો સ્વાધ્યાયનો હવે છેલ્લો દાખલો કરીએ આજનો. સ્વાધ્યાયનો દાખલા નંબર આઈ થિંક 3.13. ચાલો ઝડપથી શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13 અને સાફ કરી નાખીશું. એકદમ નાનો દાખલો છે, ખાલી આપણે સમજવાનો છે. શું કે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13? જોતા જજો. સ્વાધ્યાય 3.13. ચાલો શરૂઆત કરીએ. રકમની અંદર ધ્યાન આપજો. શું કે છે વાંચો. ઉદાહરણ 3.1 માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ગણતા. ફરીથી ઉદાહરણ 3.1 માં કોપર સુવાહકમાં, ઉદાહરણ 3.1 અત્યારે આપણે જે ગણ્યું એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ગણતા. મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ગણતા. મિત્રો શબ્દ છે સંખ્યા ઘનતા. કોની? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની. ઉભા રહેજો. મુક્ત સંખ્યા ઘનતા કેટલી આપેલી છે? તો કે એ 8.5 ગુણ્યા 10 ની 28. જોજો, 8.5 ગુણ્યા 10 ની 28 મીટરની -3. મિત્રો આવું લખેલું છે. પેલા મને જવાબ આપો, આનો મતલબ શું? આનો મતલબ શું? થોડી વાર પહેલા જ આ ભણી ગયા. આ કોની કિંમત છે? થોડુંક સમજો. આગળનો દાખલો ગણ્યો ત્યારે આપણે એમાં n ને શોધ્યો હતો. n નો મતલબ કે 1 મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આને કેવી રીતે લખાય? 8.5 ગુણ્યા 10 ની 28. આને આવી રીતે ન લખાય? નીચે. તો આનો મતલબ શું થયો? 1 મીટર ક્યુબમાં સંખ્યા કોની છે? તો કે ઇલેક્ટ્રોનની. અને મીટર ક્યુબની અંદર છે એટલે એને સંખ્યા ઘનતા નામે પૂછે. ઘનતાના સ્વરૂપમાં કદ છે. જો આ એટલે એકમ કદની અંદર આટલો. એટલે હકીકતમાં મિત્રો આ n ની કિંમત છે એવું કહેવા માંગે. પણ એને શબ્દ શું લખ્યો? સંખ્યા ઘનતા. ખબર પડે છે? બહુ સીધી ભાષામાં સમજી જવાનું. આવો એકમ અથવા તો આવો એકમ લખેલું હોય, આગળ કોઈ સંખ્યા લખેલું હોય તો એનો મતલબ શું થાય? એ સંખ્યા ઘનતા જ છે. અને કોની હશે જનરલી? તો કે ઇલેક્ટ્રોનની હશે. ઇન શોર્ટ n ની કિંમત આપેલી છે, ઓળખતા આવડવી જોઈએ. એટલે આ n છે. ચાલો લખાવો. n ની કિંમત કેટલી છે? 8.5 ગુણ્યા 10 ની 28 પર મીટર ક્યુબ. ઠીક છે? આગળ જઈએ. નવું સમજો. શું કે છે? સંખ્યા ઘનતા આપેલી છે. પછી શું છે? ઓકે, આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? આવા ઇલેક્ટ્રોનને, કોઈ એક ઇલેક્ટ્રોન છે એને 3 મીટર લંબાઈના તાર છે, એક તાર છે, માની લો કે આ તાર છે, આ તાર છે, સમજજો બરાબર, આ તાર છે, એની લંબાઈ આપેલી છે તમને 3 મીટર. કઈ જ દીધું છે બહુ ક્લિયર. ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે, માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, એક છેડેથી બીજા છેડે અહીંયા ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? એટલે ઇન શોર્ટ અહીંયાથી અહીંયા જાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે? એટલે ટી ને શોધવાના. અને ડ્રિફ્ટ થતા શું કામ લખ્યું મિત્રો? મને જવાબ આપો તો. અહીંયાથી અહીંયા જાય તો ડ્રિફ્ટ શું કામ થાય? કેમ કે અંદર આના ધન હશે કે નહીં? આના ધન આયનો, આના ધન વિદ્યુત ભાર, તો એની સાથે એની અથડામણ થાય.
ગઈકાલે ભણી ગયા હતા એટલે એક સાથે ઝડપથી જઈ શકે નહીં, ધીરે ધીરે જશે, આવી રીતે કરી થોડા જ આગળ જશે. આવી રીતે આમ અસ્તવ્યસ્ત ગતિ કરશે પણ જો ધીરે ધીરે આ બાજુ જશે આમ, એટલે અથડાતા જાય છે એટલે આપણે ડ્રિફ્ટ વેગ ને અનુરૂપ ત્યાં બાજુ જાય છે. પછી શું કે છે, કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર. તારના આડછેદનું ક્ષેત્રફળ એ 2 × 10⁻6 મીટર સ્ક્વેર. ઓકે, પછી શું કે છે? અને તેમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે. આમાંથી પ્રવાહ કેટલો વહે છે? I બરાબર તો કે 3 એમ્પિયરનો. ઓકે, કોને શોધવાના છે? T ને. ચાલો, આવી ગયો છે જવાબ. ઇલેક્ટ્રોન કયા વેગથી ગતિ કરે છે? જલ્દી જવાબ આપો. તો કે ડ્રિફ્ટ વેગથી. કેટલું અંતર કાપે છે? તો કે L. તો સમય મળે જ છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો એની પરથી ન આવી જાય. કરીએ, જો આરામથી પૂરું કરીએ. હવે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ઝડપ એટલે vd, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અંતર ઇલેક્ટ્રોને કાપેલું અંતર છેદમાં લાગતો સમય. ચાલો, ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે? અહીંયાથી અહીંયા, એટલે કે L. એની માટે શું લે? તો કે સમય T જેટલો. એને આપણે શોધવો છે. સમજ પડે? તો બનાવો T ને સૂત્ર ન કરતા T ને શોધવા છે. બનાવો T ને સૂત્ર ન કરતા T L/VD. આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે. ચાલો, પતી ગયું છે. T ને શોધવાય તો L જોઈએ અને VD જોઈએ. L છે તો કે છે VD નથી જો, પણ મિત્રો ખબર પડે VD ને શોધવા છે અને I અને A આપેલા છે. થોડુંક યાદ કરો, થોડી વાર પહેલા જ ભણી ગયા. VD ને શોધવા છે અને I અને A આપેલા, તો કયું સમીકરણ લાગે? J = NEVD, હે ને? ચાલો, હવે વિદ્યુત પ્રવાહ, ઘનતા અને ડ્રિફ્ટ વેગ કોણ વેગ VD વચ્ચેનો સંબંધ શું છે? જલ્દી, તો કે J = NEVD. પતી ગયું મિત્રો. થોડુંક સમજો. VD ને શોધવાય તો બાકીની બધી કિંમત હોવી જોઈએ. J એટલે I upon A, તો J ની જગ્યાએ લખી દો I/A. N અહીંયા રહ્યા, હાલો છેદ તે. E 1.6 × 10⁻19 એટલે એ પણ છેદ તે. તો VD મળે. બનાવો VD ને સૂત્ર ન કરતા, તો કે VD = આ બંને ક્યાં આવી જશે? નીચે. તો I/A N E આવી ગયા મિત્રો. જો I છે, ચાલો છે, A છે, N છે, E 1.6 × 10⁻19 આવડવા જોઈએ. આવી ગયા બધા. કોણ મળ્યું? ડ્રિફ્ટ વેગ. બોલો એકમ. ચાલો બોલો એકમ. બોલો મીટર પર સેકન્ડ. ઓકે, પૂરું. આ કિંમત ક્યાં મૂકી દેવાય? આમાં. તો સમય મળી જાય. તો આને આપી દો સમીકરણ નંબર 1. કોની કિંમત ક્યાં મૂકતા? તો કે VD ની કિંમત સમીકરણ 1 માં. ચલો, તમારે જ ગણતરી કરવાની છે. VD ની કિંમત આની અંદર મૂકો તો T = L છે, VD છે, બંનેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે. સમય બોલો જલ્દી એકમ, તો કે સેકન્ડ. ગણતરી જાતે કરવાની છે. આવડશે? જો મિત્રો જવાબ આવી ગયો. T ને જ શોધવા હતા ને? આવડશે? કન્સેપ્ટ કયો હતો? તો કે J = NEVD, બસ. અને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવડશે? મિત્રો આ તો એકદમ સરળ દાખલો હતો. આગળનો દાખલો તો એકદમ સમજા જેવો હતો. તો બંને દાખલાને ધ્યાનમાં રાખજો અને થિયરી પણ ધ્યાનમાં રાખજો. ઠીક છે? ઓકે.